નહીં આવે. 100 કામ આપણે ન હોય કોઈને ઊંચી આંગળી કરતા નહીં, કરવા જેવી નથી, મારે નથી. વધીને કેટલા કામ કરીએ? 1 2 3 4 બધાને ગણી લો. નાવું ને કપડાં ધોવા ને વાસણ ઉટકવા ને ધંધે જાવું ને બધા કામ ગણી લો ને તો એનો આંકડો હોય નહીં પૂગે. વધીને 10 બધા કામો હોઈ જવું ને જાગવું ને એલા બગા હું ખાવું એ ગણી લ્યો. હાલો એક કામ ગણી લ્યો તો એનો આંકડો 100 નહીં પહોંચે. તો આ કામનો જીવનમાં કેટલી અગત્યતા છે એ બતાવવા માટે 100નો આંકડો સંતોએ લખ્યો છે કે કદાચ તમારે 100 કામ હોય ને તો એ પડતા મૂકીને જમી લેવું. આ બુદ્ધિશાળી માણસનું પહેલું લક્ષણ. આને બુદ્ધિશાળી ગણાય કે 100 કામ હોય અને જમવાનો ટાઈમ થાય ને એટલે જમી લેવું. આ માણસને બુદ્ધિશાળી માણસ કહેવાય. બોલો હેલું છે કે અઘરું? તમે મને કહો. હાવ હેલું છે કે નહીં? 100 કામ પડતા મૂકી અને જમવાનો ટાઈમ થાય એટલે જમી લેવું. મેરે ભાઈ બહેન, આ દેશનો ઋષિ આવું શા માટે લખે છે? આ બધા વૈજ્ઞાનિકો હતા. એ અધ્યાત્મ અને વિજ્ઞાન બે અલગ છે નહીં, બંને એક જ છે. ધર્મ છે એ આંખ છે, અધ્યાત્મ છે એ મારીને તમારી આંખ છે, મને તમને દ્રષ્ટિ આપે જીવન જીવવાનું. અને વિજ્ઞાન છે એ પાંખ છે, એ મને તમને ઉડાડે છે એ દ્રષ્ટિ પ્રમાણે. તો બેયમાં કોઈ ભેદ નથી, બંને એક જ છે. બે એકાબીજાના પૂરક છે, એકાબીજાના વિરોધી નથી. બધા ઋષિમુનિઓ વૈજ્ઞાનિકો હતા. આ દેશનો ઋષિ આવું શા માટે લખે છે કે 100 કામ પડતા મૂકીને સમય થાય ત્યારે જમી લેવું? એનું કારણ છે મારા ભાઈ બહેનો, કલિયુગની અંદર મારો ને તમારો પ્રાણ અન્નમય અને જલમય છે. જો એ પ્રાણને તમે અનાજ ન આપો ભૂખ્યું થાય ત્યારે તો એ પ્રાણ અકળાય છે. અને અકળામણમાં ને અકળામણ, સીધી ભાષામાં કહું, ભૂખા ભજન ન થાય. લ્યો, ભગવાનને ભજવા હોય ને તો 100 કામ પડતા મૂકીને પહેલાં ખાઈ લેવું. બીજા અર્થમાં કહું તો આપણા શરીરને આપણે ટકાવવાનું છે. ઘણા લોકો છે ને બહુ એકટાણા ને બહુ ઉપવાસ ને બધું કરે. હા ઠીક છે, આરોગ્ય માટે આપણે મહિનામાં 2 એકાદશી રહીએ, અથવા તો બીજા અર્થમાં કહું તો 2 દિવસ આપણે ઉપવાસ કરીને ભગવાનનું કામ કરવા નીકળી જઈએ, જમવાનો સમય ન રહે ને પરિણામે ઉપવાસ થઈ જાય. અથવા તો શરીરને થોડું આરામ મળે મશીનને, એટલા માટે મહિનામાં 2 વખત એકાદશી આપી આ દેશના ઋષિઓએ. એનો અર્થ એવો થયો 28 દિવસ તમારા માટે જીવો, 2 દિવસ ભગવાન માટે કાઢો, એટલે શરીરને આરામ થઈ જાય ને એને પાછું આપણે ભગવાનનું કામે થોડું કરીએ તો ભગવાનને વાલા બનીએ. માટે મારા ભાઈ બહેનો, પણ શરીરને ટકાવવા માટે ભોજન આવશ્યક છે. કારણ કે આ શરીર છે ને બહુ કિંમતી છે. માનવ દેહ, મારે એના વિશે વધારે શું કહેવું મારા ભાઈ બહેનો? કેવડો મોટો આંકડો, 84 લાખનો આંકડો આપ્યો છે આપણા ઋષિમુનિઓએ. બધા વૈજ્ઞાનિકો હતા, સંશોધનો કરીને કર્યું છે કે આટલી બધી જાતિઓ છે દુનિયા ઉપર, જીવોની પ્રજાતિઓ, પશુ યોની ને પક્ષી યોની ને મનુષ્યની યોની ને જીવજંતુની યોની ને આંકડો ગણો 84 લાખનો. જેટલા ધરતી ઉપર જીવો નથી એનાથી અનેક ગણા પાછા પાણી છે, સમુદ્રમાં. એ બધાની સંખ્યા ગણીને 84 લાખનો આંકડો આપ્યો છે. જ્યારે 84 લાખમાં આ જીવ ફરતો ફરતો સદકર્મ થઈ જાય એટલે મનુષ્યનો અવતાર ધારણ કરીને આવે છે. એનો અર્થ એવો થયો આ દેહ બહુ કિંમતી છે. આટલું પસાર કરીને આપણે આવ્યા છીએ. કેટલો જીવન, આ દેહ કેટલો આપણો કિંમતી છે. માનવ દેહ અતિ મૂલ્યવાન છે. આપણે એને ટકાવવાનો છે. એનું કારણ છે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. સૂત્ર આપ્યો આ દેશના ઋષિએ કે મારું ને તમારું જે શરીર છે, જે માનવ દેહ છે, એ ધર્મની સાધના માટે અતિ કિંમતી છે. કારણ કે બીજી યોનિમાં આપણે આ નહીં કરી શકીએ. શા માટે નહીં કરી શકીએ? કારણ કે ભગવાને મનુષ્યને એક વિશિષ્ટ શક્તિ આપી છે, મન અને બુદ્ધિ. આ વિશિષ્ટ આપ્યા છે જે બીજી યોનિમાં કોઈ પશુ પક્ષીમાં આપ્યું નથી. માટે લાડકો ગણીને મને તમને આપ્યું છે. તો આ દેહમાં આપણે ભગવાનને પ્રાપ્ત કરી લેવાનો છે, આ દેહથી. માટે આ દેહ અતિ કિંમતી છે. પરિણામે આ દેશનો ઋષિ સૂત્રપાત કરે છે, શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. ધર્મની સાધના માટે, અધ્યાત્મની સાધના માટે, ઈશ્વર તરફ ગતિ કરવા માટે માનવ દેહ જરૂરી છે. માટે અતિ ઉપવાસ અને અતિ એકટાણા કરી અને શરીરને તોડી નથી નાખવાનું. જ્યારે જ્યારે સમય થાય ભોજનનો ત્યારે ભોજન કરી લેવાનું. 100 કામ પડતા મૂકીને કોઈ પણ બાનું કર્યા વગર ભોજનનો સમય થાય ત્યારે જમી લેવાનું. એટલે સૂત્ર આપ્યું છે,
જીવવું છે, માટે જમવાનું છે. તો બાપ આ સૂત્રને અહીંયા સાર્થક કરે છે. 100 કામ પડતા મૂકીને ખાઈ લેવું. કલયુગની અંદર આપણો પ્રાણ અન્નમય છે. અન્ન ન આપો તો અકળાય, અને અકળામણમાં થોડી ભગવાનની ભક્તિ થાય. ભગવાનની ભક્તિ તો શાંતિમાં થાય. માટે સમય થાય ત્યારે શરીરને ટકાવવા માટે ભોજન કરી લેવું. તો આ પહેલું સૂત્ર આવ્યું, 100 કામને પડતા મૂકીને ખાઈ લ્યો, એને બુદ્ધિશાળી માણસ કહેવાય. ત્યાં સુધી જો આપણને વાંધો ન આવ્યો કે એ તો શાસ્ત્રીજી આપણે બધા કરીએ જ છીએ, અને હું એ તમારા ભેગો જ છું, ટાઈમ થાય એટલે આપણે બધા જમી લઈએ છીએ. પણ કદાચ ઘણા લોકો એવી દલીલ કરતા હોય, અમને ટાઈમ નથી, અમને ટાઈમ થાય એટલે જમી લ્યો. આ શાસ્ત્રનું વચન છે. તો પહેલું સૂત્ર, શતમ વિહાય ભોક્તવ્યમ. પછી બીજું પગથિયું, 4 લક્ષણો બતાવ્યા, એમાં બીજું પગથિયું. દેખો આ 4 વસ્તુ હોય તો આપણે મંદ બુદ્ધિના નથી, આપણે શક્તિહીન નથી. આ 4 પગથિયામાં બીજું પગથિયું છે, શતમ વિહાય ભોક્તવ્યમ સહસ્ત્રમ સ્નાનમાચરેત. 1000 આંકડો વધાર્યો. દેશના વૈજ્ઞાનિક ઋષિએ આંકડો વધાર્યો. 1000નો આંકડો આપ્યો કે 1000 કામ હોય તો એ પડતા મૂકીને નાઈ લેવું. ટાઈમ થાય એટલે નાઈ લેવાનું, સ્નાન કરી લેવાનું. રોજ સવારે ઉઠીને 1000 કામ હોય તો પડતા મૂકીને પહેલા નાઈ લેવું. આને બુદ્ધિશાળી માણસ કહેવાય. બીજું સૂત્રપાત થયું. દેખો એમાં આંકડો વધાર્યો. આ સંખ્યા વધારે એનું કારણ શું કે એનું મહત્વ વધારે છે. એનો અર્થ એવો થયો, ભોજન કરતા જીવનમાં સ્નાનનું મહત્વ વધારે છે. કારણ કે સ્નાનથી મારું તમારું શરીર શુદ્ધ થાય છે, અને મંદિર શુદ્ધ હોય તો એની અંદર જે આત્મા બેઠો છે એની શુદ્ધિ પછી આવે. તો શરીર શુદ્ધિ પહેલા, બાહ્ય શુદ્ધિ પહેલા આવે, પછી અંતરની શુદ્ધિ આવે. માટે મારા ભાઈ બહેનો, સ્વચ્છતા રાખવા માટે 1000 કામ હોય ને એને પડતા મૂકીને સ્નાન કરી લેવું. સ્નાન છે એ શરીરની શુદ્ધિ છે, અને મારા ભાઈ બહેનો ધ્યાન છે ને એ આત્માની શુદ્ધિ છે. આત્મા શુદ્ધ ક્યારે થાય, ધ્યાન ક્યારે લાગે? પેલા બાહ્ય શરીર. એટલે જુઓ, શાસ્ત્રીજી તમને કોઈ વિધિ કરાવે ને ગોરબાપા, તો જમણા હાથમાં જલ લેવડાવે અને પછી તમને એમ કે તમે તમારા શરીર ઉપર છાંટો, અને પછી સૂત્રપાત કયો કરે? બાહ્યાભ્યંતર શુચિ. બાહ્ય અને અંદર, બહારની શુદ્ધિ પહેલા આવે છે, પછી આંતરિક શુદ્ધિ આવે છે. તો પ્રાર્થના એ અંતરની શુદ્ધિ છે, સ્નાન એ બાહ્ય શુદ્ધિ છે. માટે સૂત્રપાત કર્યું. 1000 કામ પડતા મૂકીને નાઈ લેવું. એને ડાયો માણસ કહેવાય, આને બુદ્ધિશાળી માણસ કહેવાય. હવે આમાં આપણને કેટલું લાગુ પડે છે, અથવા તો આમાં આપણે કેટલું કરી શકીએ છીએ, એ પ્રમાણે પોતપોતાએ બધાએ નક્કી કરવાનું છે. હું અહીંયા બેઠો બેઠો મારું લેશન પાકું કરું, તમે ત્યાં બેઠા બેઠા તમારું લેશન પાકું કરો. આમાં કોઈ ઉપદેશની ભાવના નથી. હું ખાલી માઇક છું, ઋષિના વિચારો તમારી સુધી હું પહોંચાડું છું. આમાં મારું કંઈ નથી. જે કંઈ બોલું છું એ ભાગવતજીનો આશ્રય લઈને બોલું છું. તો 1000 કામ પડતા મૂકીને સ્નાન કરી લેવું. એનું કારણ, એની ચર્ચા આપણે સવારની કથામાં કરી ગયા. રાત્રિ એ નાનકડું એવું મૃત્યુ છે. હું ને તમે રાત્રિના શયન કરીએ ત્યારે મને તમને ભગવાન રોજ અહેસાસ કરાવે છે મરણ કેવું હશે. ભગવાન એમ કહે છે આ 12 કલાકનું મરણ છે. એક દિવસ આ નિંદર લંબાઈ જશે અને લાંબી નિંદરમાં હું તમે સૂઈ જશો. લાંબી સોડ તાણીને એ મોટું મરણ હશે. તો મારા ભાઈ બહેનો, આપણે ખુદ રાત્રિના શયન કરીએ ત્યારે મારું તમારું શરીર મળદું બની જાય છે. એ મૃત શરીરને ફરી સજીવન કરવા માટે ભગવાનનું જે તત્વ છે, અષ્ટધા પ્રકૃતિ છે, ભગવાનની પત્ની છે, જલ તત્વ એમાં આવે છે. એ જલ તત્વ આપણે છાંટીએ આપણા શરીર ઉપર એટલે ફરી પાછું ચેતન પ્રગટે. ચેતનને પ્રગટાવવા માટે મારા ભાઈ બહેનો રોજ સ્નાન જરૂરી છે, અથવા તો મળદાની અવસ્થામાંથી બહાર આવવા માટે પણ રોજ સ્નાન કરવું જોઈએ. આની ચર્ચા આપણે સવારની કથામાં કરી એટલે વિશેષ કરતો નથી. ટૂંકમાં સ્નાનનું મહત્વ પણ જીવનમાં ઘણું બધું છે. એટલે બીજું સૂત્ર 1000 કામ પડતા મૂકીને રોજ નાઈ લેવું. તો બાપ, આ બીજું સૂત્ર, અને ડાયો માણસ કહેવાય. પછી આગળ ત્રીજું સૂત્ર. બોલો, આ બધું થઈ શકે એવું છે કે નહીં? અતિ સહેલું છે કે નહીં? પછી આપણે ન કરવું હોય તો એક વાત જુદી, એને તો કોઈ પહોંચે જ નહીં મારા ભાઈ બહેનો. એ તો પછી ઊભા થઈને ખંખેરીને ઊભા થઈ ગયા કે એ વ્યાસપીઠ ઉપરથી બોલે, એ એનો ધર્મ છે, એ બધું બોલે, એ કાંઈ આપણે ન કરવાનું, એ એનો ધર્મ બજાવે. એટલે અમારે ખાલી બોલવાનું જ છે. આ મિથ્યા પ્રલાપ છે.
આ ઋષિમુનિના સૂત્રો છે મારા ભાઈ બહેનો, આપણે એને જીવનમાં અપનાવવાના છે. કથાઓમાં તો બહુ જન્મો કર્યા, કૃષ્ણ જન્મ ને રામ જન્મ ને વામન જન્મ ને, હવે આપણા જીવનમાં આ બધા અવતારો કરવાના છે. એક કથાને દિવ્ય રીતે માણવાની છે અને વિચારોનું ભાતું લઈને જવાનું છે. વિચારોને વાગોડવાના, પછી નિરાતે ઘરે બેઠા બેઠા આપણાથી આમાંથી થઈ શકે એવું બધું છે. એટલે હો કામ પડતા મૂકીને ખાઈ લઈએ, આમાં કંઈ અઘરું છે? જો કે એ તો કરીએ છીએ, પણ 1000 કામ પડતા મૂકીને નાહી લેવું, ત્યાંથી મુશ્કેલી શરૂ થાય. મેરે ભાઈ બહેન, આમાં જરાય તકલીફ થાય એવું છે અને બહુ સહેલું છે. શરૂઆત કરી, જો કે અહીંયા બેઠા એ તો બધા રોજ સવારમાં ઉઠીને પહેલાં નાહી લે છે, પછી ચા દેવીને અડે છે. ત્યાં સુધી કોઈ ચાય નથી પીતા, અને ન પીવાય. મળદાના સ્વરૂપે પીએ તો આપણે, મારા ભાઈ બહેનો, આપણા વિચારો બગડે. તો બાપ સવારમાં ઉઠીને પહેલાં નાહી લેવું. પણ ઘણા તો નિયમ લઈને બેઠા છે. આ સૃષ્ટિનું જ્યારે મંડાણ થયું, સૃષ્ટિનું મંડાણ, ત્યારે માણસની જાત છે ને મૂંઝાણી. કારણ કે ભગવાને ભોગવવા માટે કેટલી બધી વસ્તુઓ આપી, કેટલા બધા અનાજ બનાવ્યા, ફળ ફૂલ બનાવ્યા, કેટલું બધું બનાવ્યું આપણા આહાર માટે. પણ હવે માણસ મૂંઝાણો કે આ બધું સૃષ્ટિની રચના કરી, મંડાણ થયું, પ્રારંભ થયો, આ બધું ભગવાને આપણા માટે બનાવ્યું, પણ આ આખા દીમાં ખાવું કેટલી વાર અને નાવું કેટલી વાર? માણસની જાત મૂંઝાણી અને વિચાર કરે, આ પૂછવું કોને? કે ધરતી ઉપરમાં એક જ દેવતા છે, એ ધરતી ઉપર બિરાજે છે, કૈલાસ પર્વત ઉપર મહાદેવ. ચાલો આપણે બધા એને જઈને પૂછી આવીએ કે ભગવાન, આ મંડાણ તો થયું, આ બધું બન્યું ખરું, અમને પાણી આપ્યું ભગવાને, ભોજન આપ્યું, પણ અમારે કેટલી વાર નાવું ને કેટલી વાર ખાવું? ચાલો શિવજીને જઈને પૂછીએ. માણસની જાત આવી તળેટીમાં, પણ આળસુ તો પહેલેથી મારા ભાઈ બહેનો, માણસ જેવો કોઈ આળસુ જાત નહીં. એણે વિચાર કર્યો, આટલા બધા પગથિયા ચડવા ને ઉતરવા, બરાબર ત્યાં નંદી ભગવાનનો પેલો પોઠિયો બળદિયો ત્યાં હેઠે ચરતો તો તળેટીમાં. એક કામ કરો, આને મોકલો, એ પૂછી આવશે. નંદીને કહ્યું, જરા જઈને શિવજીને પૂછી આવો, અમારે કેટલી વખત ખાવું ને કેટલી વખત નાવું? બળદિયો કે હમણાં આવું. અને એમાંય બુદ્ધિનો બળદિયો. મારા ભાઈ, આપણે શબ્દ વાપરીએ ને જરા જ્ઞાન ઓછું હોય, અક્કલ, તો આપણે એ કઈ બુદ્ધિનો બળદિયો છે, બળદ હારે એને સળખાવીએ આપણે. તો ટૂંકમાં મારો કહેવાનો અર્થ, નંદી ગયો ભગવાનની પાસે, શિવજીને પ્રાર્થના કરી. નીચે બધા લોકો આવ્યા છે, બધા બિચારા અટવાય છે કે ભગવાને આ બધું બનાવ્યું તો ખરું, પણ કેટલી વખત એને ભોગવવું, કેટલી વખત ખાવું ને કેટલી વખત નાવું? ભગવાન શિવજી તો તપસ્વી હતા, એ તો વૈરાગી માણસ હતો, એટલે પોતાના જે વિચારો હોય એ પ્રમાણે એ ઉપદેશ કરે. એટલે બળદિયાને કહ્યું, એક કામ કરો, જીવનમાં સંયમ રાખવાનો છે. બધા લોકોને કહ્યું, કારણ કે શિવજી સંયમી પુરુષ છે. એણે એમ કહ્યું કે લોકોને જો જીવનમાં સંયમ રાખવાનો છે, 24 કલાકમાં એક જ વખત ખાવાનું છે અને 3 વખત નાવાનું છે. આટલું જઈને કયાઓ. અને નંદી બિચારો ગોખતો આવે, કારણ કે બુદ્ધિનો બળદિયો એ કે ગોટાળો થઈ જશે, એટલે ગોખતો આવે. 3 વાર નાવાનું, 1 વાર ખાવાનું, 3 વાર નાવાનું, 1 વાર ખાવાનું, પણ રસ્તામાં ગોટાળો થયો. એ બિચારો આમ જરા બુદ્ધિનો બળદિયો ને વળી જરા ભૂલી ગયો હોય કે જે હોય, પણ સૂત્ર ઊંધું કરી નાખ્યું અને બિચારો ઊંધું સૂત્ર બોલવા લાગ્યો હોય કે 3 વાર ખાવાનું ને 1 વાર નાવાનું, 3 વાર ખાવાનું ને 1 વાર નાવાનું. રસ્તામાં ગોટાળો થયો અને આવીને તળેટીમાં માણસોને કીધું, એ તમારે 3 વખત ખાવાનું ને 1 જ વાર નાવાનું. અને માણસો તો ન્યા જ આનંદમાં આવી ગયા, ઓહો કે આ તો હારામ હારું, 3 વાર ખાવાનું ને 1 જ વાર નાવાનું. અને ત્યારથી મારા ભાઈ બહેનો માણસોએ શરૂ કર્યું, 1 જ વાર દીમાં નાય અને 3 વાર ખાય. અને પછી તો અનાજ ખૂટી ગયું, રેવા દે માણસની જાત. અનાજ ખૂટી ગયું ને બધા શિવજીની પાસે ફરિયાદ કરવા આવ્યા, એ બાપા તમે શું સૂચન કર્યું? 3 વાર ખાઈને તો આ બધું ખૂટી ગયું, 1 જ વાર નાવું ને 3 વાર ખાવું, હવે ધરતી ઉપર અનાજ ન રહ્યું. ને ભગવાન શિવજીએ કહ્યું, તમને કોણે કહ્યું 3 વાર ખાવાનું? એટલે મેં તો એમ કહ્યું તું તમારે 1 જ વખત જમવાનું છે અને 3 વખત નાવાનું છે. અરે બાપા, તમારા બળદિયાએ અમને આ રવાડે ચડાવ્યા, હવે ધરતી ઉપર અનાજ ખૂટ્યું, હવે અમારે કરવું શું? અને શિવજીનો મગજ ગયો, આ બુદ્ધિનો બળદિયો ગલતી કરી ગયો. અને ભગવાન શિવજીએ આદેશ કર્યો, તો જા આવે ખેતર ખેડ અને ઊભું કર બધું અનાજ, નકર આ માણસોને પૂરું નહીં પડે. ને બિસાડાએ ભૂલનો ભોગ અત્યારે બન્યો. જો ઢહેડા ઈ કરે ને લીલા લેર આપણે કરીએ, 3 વાર ખાઈએ.
એકવાર નાવું ને 3 વાર ખાવું એ ગોટાળો થયો ને પરિણામે. અને ઘણા લોકોએ તો મારા ભાઈ બહેનો એમાંય સુધારો કર્યો. એકવાર નાવું હોય તો નાવું, બાકી 3 વાર ખાઈ લેવું. એને એક રવિવાર આવે ને તેથી નાઈ લેવું અઠવાડિયામાં એકવાર. લુગડા જૂના થઈ જાય, મેલા થઈ જાય એટલે એકવાર નાઈ લેવું લુગડા હોતું, અને એને પછી બદલી લેવા, વળી પાછા ભીના થાય એટલે અઠવાડિયે એકવાર નાઈ લેવું. અઠવાડિયે એક વાર નાઈ, એવા દાખલા તમને જોવા મળશે. તો બાપ મારો કહેવાનો અર્થ, જીવનમાં સ્નાનનું મહત્વ ખૂબ જ. સ્નાનથી શરીર શુદ્ધ થાય છે. બહારનું શરીર પવિત્ર કરવા માટે બહારની શુદ્ધિ પહેલા જરૂરી છે. સ્વચ્છતા પહેલા હોવી જોઈએ. સ્વચ્છતા આવે ત્યાં જ પ્રભુતાનો વાસ થાય છે. મારા ભાઈ બહેનો, આ સૂત્ર આપ્યું આ દેશના ઋષિએ. તો ડાયો માણસ કોને કેવો? રોજ સવારમાં ઉઠીને પહેલા નાઈ લે અને પછી જ મોઢામાં જે કંઈ નાખવું હોય એ નાખે. હવે આપણે તો સવારમાં ઉઠીને રાત્રે જમ્યા હોય તો ઓલો બળદિયો ભૂલ કરી ગયો. રાતે પેટ ભરીને ખાધું હોય તો સવારમાં ઉઠીને પહેલા વહેલા શિરામણ આવવા દો. શિરામણ કરવાનું કરો, કંઈ વાંધો નહીં. બળદિયાએ આદેશ કર્યો તો આપણે પાછા એના જેવા જ, વાંધો નહીં. 3 વાર ખાઈ એનો કોઈ વિરોધ નથી, પણ સવારમાં ઉઠીને પહેલા નાઈ લેવું. આ કથા સાંભળ્યા પછી એક સૂત્ર આપણા જીવનમાં આવી જાય તો બેડો 4 આવી જાય તો મેરે ભાઈ બહેન પૂરું થઈ ગયું. તો એ સતયુગનો જીવ બની જાય. તો પહેલું સૂત્ર, 100 કામ પડતા મૂકીને નાઈ લેવું, જમી લેવું. 1000 કામ પડતા મૂકીને ખાઈ લેવું. સમય થાય ને એટલે મેરે ભાઈ બહેન નાઈ લેવું. 1000 કામ પડતા મૂકીને. આટલા બધા કોઈને હોય નહીં એટલે હવે કોઈએ બાના ન કરવા ટૂંકમાં. પછી આંકડો વધાર્યો. દેખો, 3જા પગથિયામાં આંકડો વધાર્યો. એનો અર્થ એવો થયો, આપણા જીવનમાં આ જેટલા 4 સૂત્રો આવ્યા છે એ સૂત્રનું મહત્વ વધતું જાય છે. 100 આંકડો બતાવ્યો, એનો અર્થ એવો થયો જમવાનું મહત્વ છે જ. જો જમીએ નહીં તો પ્રાણ ન ટકે. શરીરને ટકાવવા માટે પણ જરૂરી છે. બહુ એકટાણા ઉપવાસ કરવાના નથી. કોઈ કરતા હોય તો બંધ કરી દેજો. ઠીક છે, મહિનામાં 2 એકાદશી આવીએ, ભગવાનનું કામ કરીએ, ભગવાનના વિચારોને ફેલાવીએ, જમવાનો ટાઈમ ન રહીએ, પરિણામે આપણે 2 ઉપવાસ થઈ જાય તો એ ભગવાનના કામ માટે ઠીક છે મારા ભાઈ બહેનો. પણ અતિ એકટાણા અને અતિ ઘણા તમે લોકો જોજો, જ્યારે પૂછો ત્યારે અમારે આજ ઉપવાસ છે, અમારે આજ એકટાણું છે. હવે આનું સ્વાગત કેમ કરવું? અને આપણે તો પાછા વારે બધાય ભગવાનને વેચી દીધા કે શનિવાર તો કે હનુમાનજીનો, મંગળવાર તો કે માતાજીનો, સોમવાર તો કે શંકર ભગવાનનો, એક શુક્રવાર તો કે સંતોષી માનો. એકય વાર હવે રહેવા દીધો બાકી. અને ઘણા તમે લોકો જોજો 7 વાર રહેતા હોય. તમારે જોવું હોય તો જો, આપણે ત્યાં મહેમાન બનીને આવે, સ્વાભાવિક છે આપણે સ્વાગત કરીએ કે આ તમે જમી લ્યો, જમવાનું તૈયાર છે. તો કે ના, મારે તો સોમવાર છે. મંગળવારે આવે તો કે મંગળવાર છે. બુધવારે આવે તો બુધવાર છે. આનું સ્વાગત કેમ કરવું મારા ભાઈ બહેનો? ઠીક છે, ખૂબ નથી ખાવાનું, પણ શરીરને ટકાવવા માટે મારા ભાઈ બહેનો ભોજન આવશ્યક છે. અતિ ઉપવાસ, અતિ એકટાણા, મધ્યમ માર્ગ અપનાવવાનો. નહીં અતિ ખાવાનું, નહીં અતિ ઉપવાસ એકટાણા કરવાના. શરીર ટકે એટલું ભોજન અવશ્ય લ્યો. એનું જીવનમાં મહત્વ છે. ભગવાને સંસાર સાગર તરવા માટે માનવ દેહ આપ્યો છે. આ હોળીને ટકાવવી પડશે. આ હોળીમાં કાણા પડી જાય ને તો હોળી ડૂબી જાય છે. માટે બહુ એકટાણા ઉપવાસ આમાંથી કોઈ કરતા હોય ને તો આ કથા સાંભળ્યા પછી થોડું જતું કરજો. જીવનને ટકાવવા માટે જીવવું છે એટલે જમવાનું છે. આ અગત્યતા બતાવવા માટે 100નો આંકડો બતાવ્યો. અને ત્યાર પછી સ્નાનનું મહત્વ જીવનમાં કેટલું છે, બાહ્ય શુદ્ધિનું મહત્વ કેટલું છે એ બતાવવા માટે 1000 કામનો આંકડો બતાવ્યો છે. 1000 કામ પડતા મૂકીને રોજ સવારે પહેલા નાઈ લેવું. આમાં શું વાર લાગે યાર? 2 કળશા નાખી લ્યો માથે, હર હર મહાદેવ. આમાં એવું નથી લખાયું શેમ્પૂ લગાવો ને હાબુ લગાવો ને અડધી કલાક નાવ. તો વળી કદાચ માણસ બાનું કરે કે એટલું બધું ટાઈમ ન હોય. એ 2 કળશા નાખી લેવાના, પતી ગયું. ત્યાર પછીનું 3જું પગથિયું છે એ એનાથી વધારે અતિ અગત્યનું છે માણસના જીવનમાં. આને બુદ્ધિશાળી માણસ કહેવાય. આગળ ચર્ચા કરતા સૂત્રપાત અમારા દેશનો ઋષિ કરે છે, શતમ વિહાય ભોક્તવ્યમ, કે સતમ વિહાય ભોક્તવ્યમ સહસ્ત્રમ સ્નાનમ આચરે. લક્ષમ એટલે લાખ, લક્ષમ વિહાય દાતવ્યમ. જો મહત્વ હોય તો 1 લાખ કામ પડતા, લક્ષ્ય એટલે લાખ હોય કોઈને કામ. આ ડાયા માણસનું 3જું લક્ષ્ય કે જીવનમાં કદાચ 1 લાખ કામ હોય ને, રોજના 1 લાખ કામ. પણ આપણે આંગણે કોઈ માંગવા વાળો આવે ને
તો 1 લાખ કામ પડતા મૂકીને દાન કરી લેવું આ ડાયા માણસનું લક્ષણ છે. હવે આ દેશના ઋષિએ આવું શું કામ લખ્યું? મેરે ભાઈ બહેન, એના 3-4 કારણો છે. એક કારણ, શાસ્ત્રકારો એમ કહે છે કે ભગવાન દરેક જીવની પરીક્ષા કરવા માટે દરેક જીવને આંગણે અથવા તો દરેક જીવની પાસે ભગવાન જીવન દરમિયાન એક વખત દરેક જીવની પાસે પ્રભુ માંગવા આવે છે, પરીક્ષા કરવા માટે. શબ્દ સાંભળજો. દેખો, ભગવાન તો ભૂંડનું રૂપ લઈને આવે, વરાહ બનીને આવ્યા ને પેલા હિરણાક્ષની પાસે. ભગવાન ગમે એ સ્વરૂપે આવે, ભગવાન પક્ષી સ્વરૂપે આવે, ભગવાન નર અને સિંહ બન્યા, અડધો નર અને અડધો સિંહ, અડધો પશુ. ભગવાન કોઈ પણ સ્વરૂપે આપણે આંગણે આવે, પણ દરેકના આંગણે, દરેક જીવને આંગણે જીવનમાં ભગવાન એક વખત અવશ્ય પધારે, કસોટી કરવા જીવની, કે લાવ જીવ લાયક છે કે નહીં. મેરે ભાઈ બહેન, દાન આપવું એનો અર્થ શું થાય? દાન એટલે વૈરાગ્ય. હું ને તમે કોઈ વસ્તુ, હું તમને દાખલો આપું, એક જ વસ્તુ. આ મારી પાસે એક ઘડિયાળ છે. હવે અહીંયા કોઈ આ ઘડિયાળ માગવા આવ્યું, આ હું ઘડિયાળ ક્યારે આપી શકું? નહીં આપું, પ્રયોગ કરતા નહીં, કોઈ આવતા નહીં આપું. એનું કારણ કે મને આમાં રાગ છે. આ રાગ છે એટલે હું ને તમે ઈશ્વર પાસે પહોંચી શકતા નથી. તો ભગવાન કસોટી કરે, આનો રાગ ઓછો થયો છે થોડો? દાન કોણ કરી શકે? પોતાની વસ્તુ બીજાને ક્યારે આપી શકે? જ્યારે એમાંથી એનો રાગ છૂટે, અથવા તો બીજા અર્થમાં કહું તો એના જીવનમાં સંતોષ આવે. અને સંતોષી નર જ ભગવાન તરફ ગતિ કરી શકે. બાકી તો અસંતોષ છે, એનું તો ધ્યાન જગતના પદાર્થોમાં રહેશે. તો સંતોષી છે કે નહીં એ કસોટી કરવા માટે ભગવાન દરેકને આંગણે પધારે છે. અથવા તો બીજા અર્થમાં કહું તો આપણે આંગણે આવનારો કોઈ પણ જીવ, પશુ, પક્ષી કે માનવ હોય, જે કોઈ સ્વરૂપે આવે એ આપણે આંગણેથી ખાલી હાથે જવો જોઈએ નહીં. કંઈ ને કંઈ આપણે આપીએ. અને હું એમ નથી કહેતો વ્યાસપીઠથી કે બધું આપણે આપી દઈએ, એવું કોઈ કહે પણ નહીં, ને એવું શક્ય પણ નથી, ને એવું કરાય પણ નહીં. કેટલો ભાગ કાઢવાનો છે ભગવાન માટે? શાસ્ત્રકારોએ કેટલી બધી સરળતા કરી દીધી કે તમે 100 રૂપિયા રોજના કમાવો છો, 100, તો શાસ્ત્રકારો એમ કહે છે કે 90 રૂપિયા છે ને એ તમે તમારા માટે વાપરો, અથવા તો તમારા માટે રાખો. 100 રૂપિયામાંથી કેવળ 10 રૂપિયાનું દાન કરો. આ દેશના ઋષિમુનિએ મને તમને માર્ગદર્શન કર્યું છે. દાન એટલે ભગવાનનો ભાગ. શબ્દ સાંભળજો, ભગવાનનો ભાગ. હું ને તમે જે કાંઈ કમાઈએ છીએ, અથવા તો મેં ને તમે જે પ્રાપ્ત કર્યું છે, એ મારું ને તમારું નથી. ભગવાને કૃપા કરીને લાયકાત જોઈને મને તમને આપ્યું છે. લાયકાત પ્રમાણે જીવને ભગવાન બધું આપે છે. અથવા તો મારા ને તમારા કર્મને કારણે મને ને તમને મળ્યું છે, એ મારું ને તમારું નથી, એ ભગવાનનું છે. હા, આપણે એટલા ભાગ્યશાળી કે ભગવાને આપણને લાયક ગણ્યા, એટલે થોડું બીજા કરતાં આપણને વધારે આપ્યું, તો આપણે એમાંથી ભગવાનનો ભાગ કાઢવો જોઈએ. આપણો જ કોઈ ભાઈ અથવા તો કોઈ જીવ આપણે આજુબાજુનો હોય, એ કદાચ એના કર્મને કારણે કદાચ નિયતિની ઉપેક્ષાનો ભોગ બન્યો હોય, પણ આપણી ઉપેક્ષાનો ભોગ ન બનવો જોઈએ. આ ભગવાનનો ભાગ નીકળવો જોઈએ. અને કેટલી બધી કૃપા કરી દીધી. દેખો, 90 રૂપિયા આપણે આપણા માટે વાપરીએ, ખાલી 10 રૂપિયા આપણે 10% ભગવાનનો ભાગ કાઢવો, એનું નામ દાન છે. અને મારા ભાઈ બહેનો, હું તો માનું છું એટલે કહું છું, કોઈ ખોટું ન લગાડતા. વ્યાસપીઠથી અમને બહુ ડર લાગે બોલતા બોલતા, કારણ કે સત્ય કદાચ કડવું હોઈ શકે. મેરે ભાઈ બહેન, કોઈની નિંદાનો મારો આશય નથી, ટીકાનો મારો આશય નથી, પણ દાન છે ને એ એક જાતનું આપણું પ્રાયશ્ચિત છે. દેખો મેરે ભાઈ બહેન, આપણે દાન કરીને કોઈ ઉપર ઉપકાર નથી કરતા, પણ સમાજનો જે આપણે ગુનો કર્યો છે, જે આપણા ઘરની અંદર આપણી જરૂરિયાતથી વધારે ભેગું કર્યું છે ને, એ સમાજનો દ્રોહ છે, એક સમાજનો ગુનો છે, એક ભૂલ કરી. અને શાસ્ત્ર તો એને પાપ ગણે છે. જરૂરિયાતથી વધારે જેટલું આપણા ઘરમાં ભેગું થયું છે
એ સમાજની અંદર ખાડો કરીને આપણે મેળવું છે. સીધો સાદો દાખલો છે. આપણા ખેતરમાં ધૂળનો ઢગલો કરવો હોય તો બીજાના ખેતરમાં ખાડો કરવો જ પડે. આપણા ઘરમાં ધનનો ઢગલો થયો છે એનો અર્થ એવો થાય કે સમાજમાં ક્યાંક ખાડા પડ્યા છે, અને એ તો સમાજનો મોટા મોટો અપરાધ છે. આ અપરાધનું પ્રાયશ્ચિત કરવા માટે, એ પાપનું એ પ્રાયશ્ચિત કરવા માટે મારા ભાઈ બહેનો દાન રોજ કરો. દાન કોણ કરી શકે? પોતાની જરૂરિયાતો જ્યારે પૂર્ણ થાય ત્યારે. બાકી તો આપણે માંગતા રહીએ છીએ, ભગવાનની પાસે માંગતા રહીએ છીએ. તો બાપ, દાનનો મહિમા ખૂબ જ મોટો છે. સ્નાનથી શરીર શુદ્ધ થાય છે, પ્રાર્થનાથી હૃદય શુદ્ધ થાય છે, અને દાનથી મારું તમારું ધન શુદ્ધ થાય છે. ધનની શુદ્ધિ માટે 10મો ભાગ કાઢવો અતિ જરૂરી છે. મેરે ભાઈ બહેન, હું તમને દાખલો આપું. એક વખત યુધિષ્ઠિરના મહેલમાં એક ભિખારી માંગવા માટે આવ્યો. ફરી પાછો સૂત્રપાત કરું. આપણે આંગણે માગવા આવે ને, એ માંગવા નથી આવતો, મને તમને ઉપદેશ દેવા માટે આવે છે. એટલે માંગવા આવે ને એને થેન્ક યુ કહેજો, એ ભાઈ તારો આભાર. એનું કારણ છે, એ મને તમને શીખ દેવા આવે છે. શું કહે છે માંગણ? એમ કહે છે કે ગયા જન્મમાં ભગવાને મને ખૂબ આપ્યું, લાયક ગણીને મને સંપત્તિ આપી પ્રભુએ, પણ મેં કોઈ દિવસ કોઈને કંઈ આપ્યું નહીં, ભગવાનનો ભાગ ન કાઢ્યો, અને પરિણામે આ જન્મમાં મારે ભિખારી થવું પડ્યું. તો માંગણ આપણને ઉપદેશ દેવા આવે છે. આંગણે આંગણે જઈને બધાને ઉપદેશ આપે છે કે ગયા જન્મમાં મેં કંઈ ના આપ્યું અને પરિણામે મારે આ બનવું પડ્યું, અને હવે હું તમારી પાસે માગવા આવ્યો ને તમે જો મને નહીં આપો તો આવતા જન્મમાં મારી લાઈનમાં ઊભા રહેવા માટે તૈયાર રહેવાનું છે. એટલે માંગણ ઉપદેશ દેવા આવે છે મારા ભાઈ બહેનો. તો બાપ, યુધિષ્ઠિરના મહેલમાં ભિખારી આવ્યો અને માંગણી કરી ભિક્ષાની. પણ હવે કંઈક રાજકાજમાં પડ્યા હોય કે જે કંઈ કામમાં હોય, યુધિષ્ઠિરે એમ કહ્યું ભિખારીને, એ ભાઈ અત્યારે હું કામમાં છું, એક કામ કર, આવતીકાલે આવજે સવારે, હું તને અવશ્ય દાન આપીશ. અને પેલા ભિખારી તો એમાં તો કંઈ બળજબરી તો કરાય નહીં, કારણ કે અમને ખબર છે, અમે નાનપણમાં માગવા જતા. મેં બાલાગામમાં લોટ માગ્યો છે, હું વ્યાસપીઠથી સ્વીકાર કરું છું. અને લોટ માગવા જતા ને ત્યારે કેટલી નમ્રતા રાખવી પડે, કારણ કે કોક પાસેથી કંઈક લેવું છે. કંઈ ત્યાં ધારિયા ખંભે લઈને લોટ માગવા થોડા જવાય. એક હાથમાં તાંબડી હોય ને બીજા ખંભે ધારિયું પડ્યું હોય ને, જ્યાં માગવા જાય એમ કહેવાય કે આમાં લોટ નાખો ન કરા, ધારિયું ભાડ્યું લોટ નો દે, બીજું કંઈક દે. માંગનારાએ તો કેટલી નમ્રતા રાખવી પડે. દયા પ્રભુની અમે બોલતા શબ્દ કે તમારા ઉપર ભગવાનની કૃપા હોય તો અમારા ઉપર જરા કૃપા હળવી થઈ છે ઠાકોરજીની, આમાં કંઈક નાખો એટલે રોટલા ભેગા થાય. કેટલી નમ્રતાથી માંગવામાં તો નમ્રતા હોય. તો મારો કહેવાનો આશય, પેલો ભિખારી તો નીકળી ગયો. જ્યાં આમ બરાબર શેરીને પેલા નાકે પહોંચ્યો તો સામેથી ભીમ ગદા લઈને હાલ્યો આવે. ભીમને ભિખારી સામો મળ્યો એટલે સહજતાથી ભીમે પૂછ્યું, ક્યાં ગયો તો? બોલે યુધિષ્ઠિરની રાજાની પાસે ગયો તો. શું કામ ગયો તો? બોલે ભિખારી અમે શું કરવા જઈએ? માંગવા. કંઈ આપ્યું યુધિષ્ઠિર તમને? પેલા ભિખારીએ સરસ જવાબ દીધો કે બાપજી, જરા યુધિષ્ઠિર રાજા કામમાં હતા ના એટલે મને કંઈ આપી ન શક્યા. બસ એણે મને એમ કહ્યું આવતીકાલે આવજે. અને ભીમને આ ગમ્યું નહીં અને એણે યુક્તિ કરી. મોટા ભાઈ છે, ઉપદેશ તો દેવાય નહીં, સીધી રીતે કહેવાય નહીં. બરાબર એ શહેરનું જે એ નગર હતું હસ્તિનાપુરનું, એના ચોકમાં એક મોટું બધું નગારું હતું. અને એ ચોકમાં જઈને ભીમ નગારું વગાડવા લાગ્યો. એનું કારણ છે, આ નગારું એટલા માટે રાખવામાં આવ્યું હતું કે નગરજનોને ખબર પડે કે અમારા રાજા આજે લડાઈ કરવા ગયા હતા, એમાં જીત મેળવી. એ નગરજનોને જાણ કરવા માટે જ્યારે જ્યારે રાજા જીત મેળવીને આવે ત્યારે નગારું વગાડવામાં આવે. આજ ભીમ એ નગારું વગાડવા લાગ્યો અને યુધિષ્ઠિરે નગારાનો અવાજ સાંભળ્યો. વિચાર કરવા લાગ્યા, આજ કોઈ અમે લડાઈ કરવા ગયા નથી પાંચેયમાંથી, હું પણ નથી ગયો, રાજમહેલમાંથી નીકળ્યા નથી, એટલું બધું કામકાજ છે, અમે કોઈ યુદ્ધ નથી કર્યું, આજ કોઈ જીત નથી મેળવી, અને આ નગારું કોણ વગાડે છે? સેવકને કહીને ભીમને બોલાવ્યો. ભીમે આવીને કહ્યું, મોટા ભાઈ નગારું મેં વગાડ્યું. અરે પણ ભીમ, આજે આપણે કોઈ જીત નથી મેળવી, કોઈ યુદ્ધ નથી કર્યું, આજ કોઈ લડાઈમાં આપણે ગયા નથી, અને તોય તો આ નગારું કેમ વગાડે છે? ભીમે કહ્યું, મોટા ભાઈ દુઃખ ન લગાડતા, આજ તમે મોટામાં મોટી જીત મેળવી લીધી જિંદગીની. પણ યુધિષ્ઠિર કે હું નીકળો નથી મેલની બહાર, મેં લડાઈ નથી કરી તો જીત ક્યાંથી મેળવી? ભીમસેન કે મોટા ભાઈ યાદ કરો, સવારમાં કોઈ ભિખારી માંગવા આવેલું? બોલે હા.
તો મોટાભાઈ તમે એને કંઈ આપ્યું? તો કહીને હું કામમાં હતો એટલે મેં આપ્યું નહીં. તો મોટાભાઈ તમે શું કહ્યું? મેં એને એમ કહ્યું આજે કામમાં છું, તું આવતીકાલે આવજે. અરે રે મોટાભાઈ, તો તમે મોટી જીત મેળવી લીધી. એ મોટાભાઈ પલની ખબર નથી ને તમે કાલની વાતો કરો છો. એનો અર્થ એવો થાય કે તમે મૃત્યુ ઉપર જીત મેળવી લીધી, તમે તો કાળને જીતી લીધો. તમને ભરોસો છે ને આવતીકાલ સુધી તમે જીવવાના છો. એનો અર્થ એવો થાય તમે તો મોટી જીત મેળવી, કાલ ઉપર જીત મેળવી છે. મોટાભાઈ એટલે હું નગારું વગાડતો હતો. મોટાભાઈ આનાથી મોટી જીત બીજી કઈ હોઈ શકે? એ મોટાભાઈ પલની ખબર નથી ને તમે કાલની વાતો કરો છો. માટે મારા ભાઈ બહેનો, સૂત્રપાત કર્યું છે આ દેશના ઋષિએ કે 1 લાખ. દેખો મેરે ભાઈ બહેન, યુધિષ્ઠિર અહીંયા ભૂલ કરી ગયા, પછી તો એણે ભૂલ સુધારી લીધી, ભિખારીને બોલાવ્યો અને દાન કરી લીધું. મેરે ભાઈ બહેન, આમાંથી આપણે શીખવાનું છે. 1 લાખ કામ હોય ને કદાચ, પણ પડતા મૂકીને તક મળે ને ત્યારે દાન કરી લ્યો. દાન એ મેરે ભાઈ બહેન આપણા જીવનનું પ્રાયશ્ચિત છે. પ્રાયશ્ચિત કરવું છે તો રોજ ઉઠીને દાન કરો. ભગવાન દ્વારિકાધીશ કૃષ્ણમ વંદે જગતગુરુ શબ્દ સાંભળજો, એ જગતના ગુરુ હતા. અને જગતના ગુરુ રોજ જ્યારે ભગવાન ગ્રહસ્થી બન્યા, ઠીક જ્યાં સુધી વૃંદાવનમાં રહ્યા છે, ગોકુળમાં, ત્યાં સુધી એણે દાન માગ્યું છે. હારે દાન માગે, કાનુડો દાન માગે, આ બધા સૂત્રો છે ને આપણી ભાષામાં આવ્યા. તો એનો અર્થ એવો થયો, છાશ માગવા જતા, માખણ માગવા જતા, એ બધું ભગવાને કર્યું છે. તો ગોકુળમાં હતા ત્યાં સુધી બરાબર, પણ ભગવાન પછી સોનાની દ્વારિકાના રાજા બન્યા, ગ્રહસ્થી બન્યા પ્રભુ. અને રોજ દ્વારકાધીશ 10મા સ્કંદમાં શ્લોક મળે છે. રોજ સવારે ઉઠીને ભગવાન શું કરે? એને મહેલના ઓટલા ઉપર બેસે અને રોજ સવારે દ્વારકાધીશ દાન કરે. મને તમને એક સંદેશો આપ્યો છે. ભગવાનને શું દાન કરવાનું હોય, પણ ભગવાન મને તમને સંદેશો આપે છે. ગ્રહસ્થી બન્યા છો, આંગણું છે તમારું, તમે ઘર બાંધીને રહો છો, તો તમારે આંગણેથી કોઈ જીવ, માણસ નહીં, કોઈ પણ જીવ, પશુ પક્ષી, કોઈ પણ જીવ આવે, તમારે આંગણેથી ખાલી હાથે જવું જોઈએ નહીં. અને એટલે જ જુઓ મારા ભાઈ બહેનો, આપણા પહેલાં જે આપણા વડીલો હતા ને, એ આપણા આંગણામાં વૃક્ષો વાવતા, એવા વૃક્ષો વાવતા. અને એમાંય ખાસ કરીને એક વૃક્ષ તો એવું છે એમાં 12 માસ ફળ આવે, ઉમરો. આ ઉમરો ખાસ વાવતા બધા. દેખો શું કામે? એમાં 12 માસ ફળ આવે. એનો અર્થ એવો થાય, અમારા આંગણામાં કદાચ કોઈ પંખીડું આવે, અમે કામકાજમાં હોઈએ અને ભૂખું ન વયું જાય, ચણ ન ખાય, ન ખાય, એટલા માટે ઉમરાનું વૃક્ષ વાવતા કે કમસે કમ એમાંથી ફળ ખાઈને જાય. મેરે ભાઈ બહેન, આપણે તો હવે વૃક્ષો, આ બાજુ તો સારું છે, આપણે તો બધા વૃક્ષોનું મહત્વ સમજ્યા છીએ. વાડીએ વાડીએ કેટલા બધા વૃક્ષો છે, અને વૃક્ષ વાવવું જ જોઈએ. હું તો ત્યાં સુધી કહું છું, આવી કથાઓમાં અમે જોયું છે, જ્યારે જ્યારે આવા મોટા મોટા આયોજનો થાય ને, ત્યારે શ્રોતાઓ બધા પોતપોતાના વાહનમાં આવે ને, ત્યારે એમાંય ઉનાળાની ઋતુ હોય અત્યારે, ત્યારે વાહન પાર્ક કરવા માટે હું ગોતે ખબર છે? મેં બપોરે જોયું હતું, જ્યારે કથા વિરામ થઈને અહીંથી જતો હતો, એ મોટરસાઇકલો જે કંઈ મોટરો નથી, પાર્ક કરવા માટે ઝાડવાનો છાંયો ગોતે છે. ઝાડવાને છાંયે પાર્ક કરે છે. એ પાર્કિંગ માટે જો ઝાડવાનો છાંયો ગમતો હોય ને, તો હવે એક નિયમ લેજો, જેટલા બને એટલા વૃક્ષો ઉછેરજો મારા ભાઈ બહેનો. ભગવાને ગીતામાં કહ્યું છે, વૃક્ષમાં હું પીપળો છું. એનો અર્થ એવો થયો, ભગવાને સ્વીકાર્યું છે કે છોડની અંદર હું બિરાજમાન છું, ભગવાનનું સ્વરૂપ છે આ. તો બાપ, આપણે ભગવાનને કહીએ કૃષ્ણમ વંદે જગતગુરુ, જીવનમાં એક વૃક્ષનો ઉછેરીએ, તો આંગણામાં એક વૃક્ષ ઉછેરીએ. કોઈ પક્ષી એમાં નિવાસ કરશે, પોતાનો માળો બાંધશે, એમાંથી ફળ ખાશે, એમાંથી ફૂલ ખાશે, તો મારા ભાઈ બહેનો એ પણ એક જાતનું દાન છે. દાન એટલે યોગદાન. આનો બીજો અર્થ કરીએ તો યોગદાન. આપણે આપણા જીવનમાં કંઈક સમાજને માટે યોગદાન આપવાનું છે. પછી એનું સ્વરૂપ કોઈ પણ હોઈ શકે, પણ દાન રોજ કરો. આ 1 લાખ કામ પડતા મૂકીને પણ આ કરી લેવું. પણ અમને અનુભવ છે મારા ભાઈ બહેનો, અમારી અનુભવની કથા કહું છું. હું જ્યારે લોટ ભાગવા જતો ને, એને સવારમાં જઈએ તોય સાંભળવા જ મળે. બધા ઘરે આવું ન હોય, પણ અમુક ઘરેથી લોટ ન મળે, ત્યાંથી ઉલટાનું અમને સલાહ મળે. સવારના પોરમાં હજી તો ઉઠ્યા છીએ ને હાઈલા આવો છો ને થોડાક મોડા આવતા હોય તો શું થાય ને? મારા ભાઈ બહેનો, યુધિષ્ઠિર જેવી ગલતી ન કરતા આ દેશના ઋષિએ સૂત્ર આપ્યું છે, 1000 કામ પડતા મૂકીને, 1 લાખ કામ પડતા મૂકીને દાન કરી લેવું. એની મહત્તા કેટલી હશે? બધા વૈજ્ઞાનિકો હતા, જીવન જીવવાના મને તમને રસ્તાઓ બતાવ્યા છે. તો ત્રીજો માર્ગ છે,
1 લાખ કામ પડતા મૂકીને દાન કરી લેવું. બપોરે આવે તો કે બધું પતી ગયું, એવા જવાબો મળે. કોઈ ભિખારી બિચારો સવારમાં આવે તો કે અટાણમાં હેલા આવે, બપોરે જાય તો એમ કે બધું પતી ગયું, તમે થોડાક મોડા થયા. સાંજે આવે તો કે હજી કાંઈ શરૂઆત કરી નથી, થોડાક મોડા આવજો. તો હવે તમે મને જવાબ આપો, એ ભિખારીને આવવું ક્યારે? કોઈ પણ બાનું કર્યા વગર. અને અહીંયા સૂત્રપાત થયું છે કે 10% દાન દેવાનું છે, દાનની રીતે દેવાનું છે. તો બાપ 1 લાખ કામ પડતા મૂકીને આંગણે કોઈ પણ જીવ આવે એને નિરાશ નહીં કાઢવાનું. ભગવાને પણ દાન કર્યું છે, દ્વારકાધીશે પણ. એટલે એનું એક મહત્વ ગાયું છે. અને ત્યાર પછી અંતિમ અને છેલ્લું પગથિયું, આ જીવનમાં જેના 4 પગથિયા હોય ને, સમજી લેવાનું મારા ભાઈ બહેનો, એ બુદ્ધિશાળી માણસ છે, એ ડાયો માણસ છે. માણસ માંગવા ક્યારે આવે એટલું તો આપણે વિચારીએ મારા ભાઈ બહેનો. માંગવું અને મરવું એ બે બરાબર છે. જ્યારે એમ લાગે કે હવે મારું ક્યાંય મને આમ ક્યાંય મેળ પડે એમ નથી, ત્યારે જ માણસ બીજાને ઘેર માંગવા જાય. માગવું એ અતિ કઠિન છે. આ અમારા જાત અનુભવો છે. કેટલી પહેલી થતી, પણ હવે જે કંઈ સ્થિતિ હોય એ સ્થિતિને અનુસરવું પડે. સંજોગને વશ થઈને માણસ આપણે ત્યાં માંગવા આવે છે. એ માંગવા નથી આવતો, આપણા ઉપર ઉપકાર કરવા આવે છે. મેરે ભાઈ બહેન, આપણને એક તક આપવા આવે છે કે ભગવાને તમને આપ્યું છે તો જે કાંઈ હોય ટુકડે છે ટુકડા કરી દેના. દેશની સંસ્કૃતિ એમ કહે છે કે ટુકડો હોય ને તો એમાંથી ટુકડો કરીને દેવું. મેરે ભાઈ બહેન, આ દાનનું મહત્વ છે. તો ટૂંકમાં મારો કહેવાનો અર્થ, 4 સૂત્રો આવ્યા. એમાં પહેલું સૂત્ર, પુનઃ શતમ વિહાય ભોક્તવ્યમ સહસ્ત્રમ સ્નાનમાચરેત. તો શતમ વિહાય ભોક્તવ્યમ સહસ્ત્રમ સ્નાનમ આચરેત, લક્ષમ વિહાય દાતવ્યમ. અને પછી આંકડો વૈધો જુઓ, 1 કરોડ. 1 કરોડને આંકડે પુગાડ્યો આ દેશના ઋષિએ. 1 કરોડ કામ હોય જ નહીં કોઈને. એટલે હવે આ 4 કામમાં કોઈ દિવસ આ કથા સાંભળ્યા પછી બાનું નહીં કરવાનું. 100 કામ પડતા મૂકીને ટાઈમ થાય એટલે જમી લેવાનું. 1000 કામ પડતા મૂકીને નાહી લેવાનું. 1 લાખ કામ પડતા મૂકીને રોજ દાન કરી લેવાનું. દાનથી ધન શુદ્ધ થાય, સ્નાનથી શરીર શુદ્ધ થાય, અને પ્રાર્થનાથી મારો ને તમારો આત્મા શુદ્ધ થાય છે. એટલે ચોથું સૂત્ર આવ્યું મારા ભાઈ બહેનો, શરીરને ટકાવવા માટે ભોજન, શરીરની શુદ્ધિ માટે સ્નાન, અને મનની શુદ્ધિ માટે મારા ભાઈ બહેનો ધનની શુદ્ધિ માટે દાન, અને ચોથું અને અંતિમ મારા ભાઈ બહેનો આત્માની શુદ્ધિ માટે 1000 આંકડો થોડોક વૈધો, લાખ, અને લાખ પછી એનાથી આંક વધાર્યો આ દેશના ઋષિ 1 કરોડ. આટલા બધા કામ કોઈને હોય જ નહીં, પણ છતાંય હોય તો એની અગત્યતા કેટલી છે. કોટિમ ત્યક્ત્વા હરિમ ભજેત. 1 કરોડ કામ હોય ને એને એક બાજુ મૂકીને હરિનું સ્મરણ કરી લેવું. આ ડાયા માણસનું લક્ષણ છે. આ 4 લક્ષણ જેનામાં હોય ને એને બુદ્ધિશાળી માણસ કહેવાય. તમે ત્યાં બેઠા, હું અહીંયા બેઠો, આપણામાંથી આ 4માંથી કેટલા છે? તો બાપ એ પ્રમાણે આપણે બુદ્ધિશાળી માણસ છીએ. 1 કરોડ કામ પડતા મૂકીને ભગવાનનું નામ લઈ લેવું. એનું કારણ છે મારા ભાઈ બહેનો, મારો ને તમારો શ્વાસ. એ છેલ્લો શ્વાસ કયો છે ને એ મને તમને ખબર નથી. કઈ ઘડીએ શ્વાસ અટકી જશે, ચાલતા કયા સ્થળે મારું તમારું શરીર વિરામ પામી જશે એ કંઈ નક્કી નથી. માટે મારા ભાઈ બહેનો, કોઈ પણ બાનું કર્યા પહેલાં સવારમાં ઉઠીને 1 કરોડ કામ પડતા મૂકીને પહેલાં ભગવાનનું સ્મરણ કરી લેવું. સવારે ઉઠતાની સંગાત પહેલાં વહેલા હરીને યાદ કરવાનો. ભગવાન મારું તમારું જીવન ચલાવે. મારા ભાઈ બહેનો, કોઈ આપણું થોડો કંઈ ઉપકાર કરીએ તો આપણે એને થેન્ક યુ કહીએ, એનો આભાર માનીએ. અને ભગવાન આવડું મોટું મારું તમારું જીવન ચલાવે, મને તમને સવારે જગાડ્યો, ઉઠાડ્યો. જો એ લાંબી નિંદરમાં સુવાડી દે તો મારું તમારું શું થાય મારા ભાઈ બહેનો? માટે સવારમાં ઉઠીને પહેલા વહેલા 1 કરોડ કામ પડતા મૂકીને ભગવાનનું સ્મરણ કરી લ્યો, એને યાદ કરી લેવાના. આમાં કંઈ એવું નથી કહ્યું કે કલાકો સુધી નાક દબાવીને બેહી જાઓ. નાક એ કરે એને મુબારક. વ્યાસપીઠથી હું એને પ્રણામ કરું છું. પણ આપણે જેવા સંસારી માણસો આપણે એ ન કરી શકીએ. કંઈ વાંધો નહીં. ભગવાન એમ કહે છે સવારમાં ઉઠીને તમે મારું ધ્યાન ધરો, મને યાદ કરો, બસ આટલું કાફી છે. મારું સ્મરણ, મને યાદ રાખો. તો એમાંય બાનું નહીં કરવાનું. ઘણા લોકો બાનું કરે, અમે તો
હાંજે નવરા પડે પછી 3 માળા કરીએ, નવરા પડે પછી થાકીને ત્યાં થઈ ગયા હોઈએ, 3 માળા તો પૂરી થાવી હોય તો થાય, તા તો નીંદરને આધીન થઈ ગયા હોઈએ. માટે સવારે ઉઠતાની સંગાત કંઈ ન બને તો આ દેશનો ઋષિ કેટલું બધું આમ જુઓ તો ખરા સહેલું કરી દીધું. કોઈ મૂર્તિ ન હોય તમારી પાસે, આપણે ખેતરે ગયા હોય અહીંયા મૂર્તિ ક્યાંથી કાઢવી, ફોટો ક્યાંથી કાઢવો? ભગવાન એમ કહે છે કંઈ વાંધો નહીં. આ દેશનો ઋષિ એમ કહે છે તમારો જમણો હાથ છે ને એનું તમે દર્શન કરી લ્યો. આંગળીમાં ભગવાન બિરાજે છે, ઉપર લક્ષ્મીજી બિરાજે, મધ્યમાં ભગવાન છે, નીચે સરસ્વતીમાં. એવો ભાવ કરો અને એ ભાવથી તમે હાથના જમણા હાથને જોઈ લો તો પણ ભગવાન માની લે છે. પણ 1 કરોડ કામ પડતા મૂકીને ભગવાનને ભજી લેવા આ ડાયા માણસનું લક્ષણ છે. કારણ ખબર નથી કઈ જગ્યાએ અને કયા સમયે મારું તમારું શરીર વિરામ લઈ જશે. માટે કોઈ પણ જાતનું બાનું કર્યા વગર કે એને બચપણમાં રમી લ્યો, યુવાનીમાં મોજ કરી લ્યો, પછી ગઢપણમાં ગોવિંદ ગાઈશું. હવે કેવા ગવાય એ બધાના અનુભવો છે, એ બધી વાતો છે મારા ભાઈ બહેનો, આશ્વાસનો છે બધા. મેરે ભાઈ બહેન, ભક્તિ એ કંઈ અમુક ઉંમરમાં જ કરવી એની વસ્તુ નથી. ભગવાનનું નામ અમુક ઉંમરમાં જ લેવાય એવું નથી. બચપણમાં એ ભક્તિ થાય. ભક્તિ બચપણમાં 5 વર્ષના ધ્રુવ અને પ્રહલાદજી 5 વર્ષની ઉંમરમાં ભગવાનની ગોદમાં બેહી ગયા. ભગવાનના દર્શનની તો વાત જવા દો, ખોડામાં બેહી ગયા. ખોડામાં 5 વર્ષનો ધ્રુવ ભગવાનની ગોદમાં બેસે, ભગવાન એને ગોદમાં બેસાડી લે. 5 વર્ષનો પ્રહલાદ, ભગવાન એને ચાટે, પોતાની ગોદમાં બેસાડે. વાલ કરે નરસિંહ ભગવાન. તો મારા ભાઈ બહેનો એ શક્ય છે. યુવાનીમાં પણ ભગવાન મળે, ઘડપણમાં ભગવાન મળે. પણ મારો કહેવાનો આશય મેરે ભાઈ બહેન, ભક્તિ તો બચપનથી શરૂ થાય. ભગવાનનું નામ 1000 કામ 1 કરોડ કામ પડતા મૂકી અને હરિસ્મરણ કરી લેવું આ ડાયા માણસનું લક્ષણ છે. આવા 4 લક્ષણો બતાવ્યા પછી શૌનકજીએ શુકજીને કહ્યું, બાપજી, કલયુગનો જીવ મંદ બુદ્ધિનો થશે, કલયુગનો જીવ શક્તિહીન થશે, એ કઠિન સાધન નહીં કરી શકે. તો બાપજી, કોઈ સરળ સાધન હોય, કોઈ સરળ ઉપાય હોય તો એવો કોઈ અમને ઉપાય બતાવો જે કલયુગનો જીવ પણ કરી શકે. દેખો આ 4 વસ્તુ પણ કલયુગના જીવથી નહીં થાય એવું શૌનકજીએ આજથી હજારો વર્ષો પહેલા, યુગો પહેલા મેરે ભાઈ બહેન એવો વિચાર કરી રાખ્યો. આ દેશનો બ્રાહ્મણ જુઓ તો ખરા મારા ભાઈ બહેનો, કેટલો પરોપકારી હતો. એણે પ્રશ્ન પોતાના માટે નથી કર્યો, મારું કલ્યાણ થાય એવો માર્ગ બતાવો એમ નથી કહ્યું, જીવ માત્રનું કલ્યાણ થાય. અને એમાંય પાછો કેવો સરળ માર્ગ પૂછ્યો, કઠિન ઉપાય બતાવતા નહીં. કલયુગનો જીવ એ નહીં કરી શકે. બાપજી, કોઈ સરળ સાધન ખરું કે કલયુગનો જીવ પણ ભગવાનના શરણ સુધી પહોંચી શકે? જીવ માત્રનું કલ્યાણ થાય એવો રસ્તો બતાવો. આ દેશનો ઋષિ વિશાળ હૃદય હતો, વિશ્વનું કલ્યાણ થાય એવી ભાવના હતી આ દેશના ઋષિમાં, આ દેશના બ્રાહ્મણની અંદર. મેરે ભાઈ બહેન, કાલક્રમે જે કંઈ થયું તે થયું, આપણે એમાં જવાનું નથી. આ દેશનો બ્રાહ્મણ કેટલો સમાજને માટે આંતરડા કાઢી દે. દધીચીએ આંતરડા કાઢી દીધા છે પેલા વૃત્રાસુરને મારવા માટે ઇન્દ્રને, કે કંઈ વાંધો નહીં, મારા આંતરડાથી જો એ મરતો હોય અને સમાજનું કલ્યાણ થતું હોય તો બ્રાહ્મણોનો આ ધર્મ છે મારા ભાઈ બહેનો. સમાજને માટે ખફા થઈ જાય, સમાજને માટે પોતાનું જીવન સમર્પિત કરી દે, એનું નામ બ્રાહ્મણ. અથવા તો બીજા અર્થમાં કહું તો બ્રાહ્મણ કોઈ જાતિ નથી, બ્રાહ્મણ એક વિચારધારા છે. બ્રાહ્મણ કોને કહેવાય? જે સમાજને માટે યોગદાન આપે, સમાજને માટે પોતાનું જીવન સમર્પિત કરે, સમાજને સારા વિચારો આપે, પછી કોઈ પણ જ્ઞાતિમાં જન્મ હોય એ બ્રાહ્મણ છે. બ્રહ્મના વિચારોને ફેલાવે, ભગવાનના વિચારો જે આપે એ બધા બ્રાહ્મણ છે. એક સંસ્થા છે મારા ભાઈ બહેનો. તો આવી સંસ્થા ત્યાં ઊભી થઈ. 88,000 ઋષિમુનિઓ ભેગા થયા છે. શુદ્ધ પુરાણી આવો પ્રશ્ન કર્યો છે, બાપજી, જીવ માત્રનું કલ્યાણ થાય, કલયુગના જીવનો પણ ઉદ્ધાર થાય એવો સરળ માર્ગ બતાવો. અને ત્યારે શુદ્ધ પુરાણી કહ્યું કે બહુ સહેલું છે. દેખો મેરે ભાઈ બહેન, કોઈ દિવસ દેશનો બ્રાહ્મણ કઠિન ન કરે, અઘરું ન કરે. પંડિતો હોય ને એ બધા અઘરું કરે, એ તમારું કામ નહીં ને. આ તો બધા વિદ્વાનોનું કામ છે ને, પરમહંસોનું કામ છે ને. એ જીવ માત્ર પરમહંસ છે, આપણે બધા પરમહંસો જ છીએ. જીવ માત્ર મહાન છે. ભગવાનનો દીકરો હોય એ બધા લાડીલા જ હોય. મેરે ભાઈ બહેન, ભગવાનનો અંશ કોઈ દી નબળો ન હોય. આપણે બધા ભગવાનના દીકરા છીએ, કોઈ નબળો નથી, કોઈ પહેલો નથી, કોઈ નાનો નથી, કોઈ મોટો નથી, કોઈ વિદ્વાન નથી, કોઈ પેલો અજ્ઞાની નથી.
બધા ભગવાનના દીકરા છે, બધા સમાન છે, આવો ભેદ કોઈ છે જ નહીં. એટલે દેશના ઋષિએ કેટલું સરળ કરી દીધું. કઠિન તો અમારા જેવા કરે, નહીતર પછી તમે આવો નહીં ને અમારી પાસે. એટલે આ બધું કઠિન કરી દીધું. બાકી આ બધું બહુ સરળ છે, બહુ સહેલું છે, આપણા બધાથી થાય એવું છે. આ દેશનો ઋષિ કેટલો દયાળુ છે, કેટલું સરળ સાધન આપી દીધું મને ને તમને કલિયુગમાં. શુદ્ધ પુરાણી એમ કે છે, કલિયુગનો જીવ કંઈ ન કરે, કેવલ મારા ભાઈ બહેનો અતિ સરળ સાધન બતાવ્યું છે. ધ્યાન દઈને સાંભળી લ્યો. હવે જો આ એ ન થાય તો સમજી લેવાનું, તો હવે પૂરું પાછું ચક્કર કાટવાની તૈયારી રાખવાની. 84 લાખ. અને સાવધાન કરે છે વ્યાસપીઠ, ગભરાવતી નથી, કોઈને ડરાવતી નથી. વ્યાસપીઠ ડરાવવા માટે નથી, વ્યાસપીઠ તો એક એક જીવને ઊભો કરવા માટે છે. સાવધાન કરે છે. મેરે ભાઈ બહેન સાવધાન રહેજો. ભાગવતમાં સુખદેવજી મહારાજ વારે વારે પરીક્ષિતને સાવધાન કરે, હે રાજન સાવધાન થઈને કથા સાંભળ. કારણ કે ગુરુજીને ખબર છે મારો શિષ્ય સાવધાન ન રહ્યો અને અસાવધાન અવસ્થામાં એક ઋષિનું અપમાન કરીને બેઠો, એક ઋષિના ગળામાં મરેલો સર્પ પહેરાવી દીધો. માટે વારે વારે સાવધાન. તો વ્યાસપીઠ તો માણસને બેઠો કરવા માટે છે, પાડી દેવા માટે નથી મારા ભાઈ બહેનો. માટે સાવધાનીના સુરમાં હું પણ કહું છું મારા ભાઈ બહેન, આ જે કંઈ સરળ ઉપાય બતાવ્યો છે એ સાવધાન થઈને સાંભળી લઈએ. હું તમે આપણે બધા એક વ્યવસ્થા ખાતર ઉપર બેઠો છું. તમે નીચે બેઠા એટલે જરા પહેલું નથી, હું ઉપર બેઠો એટલે મહાન નથી. વ્યવસ્થા છે, તમે સારી રીતે મને સાંભળી શકો એટલે ઉપર બેઠાડો. બાકી હું તમારો ભાઈ છું. તમારામાંય રામ, મારામાંય રામ. તમારામાં પણ પરમાત્મા બિરાજે, મારામાં પણ પરમાત્મા. એ નાતે આપણે બધા એક જ છીએ. આપણે બધા એક માતા પિતાના સંતાનો છીએ. આપણે ભગવાનના લાડીલા સંતાનો છીએ. વ્યવસ્થા ખાતર ઠીક જે હોય તે. તો બાપ કેટલો સરળ ઉપાય બતાવ્યો છે શુદ્ધ પુરાણીએ. કલિયુગનો જીવ કંઈ ન કરે તો શું કરે? કેવલ ભગવાનના ગુણોને. જો અહીંયા થોડી વાર વિચાર આવે તો એમ કહ્યું છે ભગવાનના ગુણો ગાવાના, અને ગાવાનું આવે એટલે મંદ બુદ્ધિનો અને શક્તિહીન કલિયુગનો માણસ તરત પાણીમાં બેસી જાય. બાપા એના માટે ટાઈમ નથી, અથવા તો એની અમારી પાસે શક્તિ નથી. શક્તિહીન અને મંદ બુદ્ધિનો માણસ તરત દલીલો કરશે. એટલે શુદ્ધ પુરાણીએ હાવ હેલું કરી દીધું. કલિયુગનો જીવ કંઈ ન કરે, કેવલ ભગવાનના ગુણોને સાંભળે. બોલો, સાંભળવા માત્રથી મુક્તિ મળી જાય એવો સરસ મજાનો આપણને યુગ મળ્યો છે કલિયુગ. લોકો કલિયુગની બહુ નિંદા કરે, બહુ નિંદા કરે. વ્યાસપીઠની દ્રષ્ટિએ મારા ભાઈ બહેનો, કલિયુગ જેવો એક યુગ સારો નથી. ત્રેતામાં અને દ્વાપરમાં અને સત્યમાં અને માણસોને તપ કરવું પડતું, માણસોને સાધના કરવી પડતી, માણસોને જપ કરવા પડતા, તપ કરવું પડતું, સત્યને સહારે જીવવું પડતું. અથવા તો બીજા અર્થમાં કહું તો કઠિન સાધનો કરવા પડતા ભગવાનને ચરણે પહોંચવા માટે. અને છતાંય પહોંચ્યા હોય એવો કોઈ દાખલો નથી એ યુગની અંદર. અને કલિયુગની અંદર તમને કેટલા બધા દાખલા જોવા મળશે. મીરાને લ્યો, નરસિંહને લ્યો, કેટલા કેટલા દાખલા. કેવલ ભગવાનના ગુણોને સાંભળી અને આ લોકો ભગવાનના શરણે પહોંચ્યા છે. અને હું તો માનું છું એટલે કહું છું, ભગવાન કૃષ્ણ સાક્ષાત બિરાજમાન હતા, કૃષ્ણ સ્વયં બિરાજમાન હતા. એનો અર્થ એવો થયો ભગવાનની અવતાર લીલા ચાલુ હતી ત્રેતાની દ્વાપરની અંદર. અને છતાંય મારા ભાઈ બહેનો, ભગવાનની હાજરીમાં પાંડવોએ શું કર્યું? ભગવાનના સગા હતા પાંડવો, અને ભગવાન મામા ફઈના ભાઈઓ હતા. મેરે ભાઈ બહેન દેખો, ભગવાનના ફઈના દીકરા. એનો અર્થ એવો થયો ભગવાનના સગા સંબંધી એની ભગવાનના સગા હતા. અને છતાંય પાંડવો ભૂલ ન કરી ગયા, જુગાર નો રહીમાં મારા ભાઈ બહેનો. ભગવાનની હાજરી હતી અને છતાંય આવું કર્યું. ભગવાનના સગા હતા અને છતાંય આવું કર્યું. તો એના કરતાં કલયુગ નહીં સારો? ચાલો રહીમાં તો રહીમાં, રાજપાટ હારી ગયા ત્યાં સુધી વાંધો નહીં. સંપત્તિ, પેલાના રાજાઓ રમતા હશે જે કાંઈ હોય તે, આપણે એમાં જવું નથી. સંપત્તિ હારી ગયા એનો વાંધો નહીં. અરે પોતાની જાતને હારી ગયા ત્યાં સુધી વાંધો નહીં. મારા ભાઈ બહેનો, કલિયુગમાં મને એક એવો દાખલો બતાવો. જુગાર હતા અત્યારે રમાય છે, નથી રમાતો એવું નહીં. પણ પાંડવોએ જે છેલ્લી બાજીમાં જે કંઈ મૂક્યું, પોતાની ધર્મપત્ની દ્રૌપદીને બાજીમાં મૂકી દીધી. બોલો મારા ભાઈ બહેનો, તમને કલિયુગમાં આવો દાખલો જોવા મળશે? તો તમે મને એ કહો, દ્વાપર યુગ સારો કે કલિયુગ સારો?
કયો યુગ સારો? એ યુગને સારું કહેશો? આ તો ઠીક છે, ભગવાને 999 એ સાળીઓ પૂરી, નહીતર દ્રૌપદીની ભરી સભામાં જ્યાં ભીષ્મ પિતામહ બેઠા હોય, ગુરુ દ્રોણ બેઠા હોય, એક મહારથીઓ બેઠા હોય, અને એ સભાની અંદર મેરે ભાઈ બહેને કુળની દીકરી હોય, પરિવારની કન્યા હોય, પુત્ર વધુ હોય, અને એની આબરૂ લૂંટાતી હોય મારા ભાઈ બહેનો, એ કયા યુગને સારો? કેવો જુગારમાં પત્નીને મૂકી દે તો એ યુગ સારો કે આ યુગમાં તો એવું કોઈ કરતું નથી. તો મારો કહેવાનો આશય, ભગવાને સુંદર મજાનો યુગ આપ્યો છે, જીવતા આવડે ને તો આ યુગ જેવો એક યુગ સારો નથી. અતિશ યુગ સારો છે. કલયુગનો અર્થ શું થાય? લોકોએ નાહકનો કલયુગને ખરાબ ચિતરી દીધો. કલયુગ, કલ એટલે યંત્ર યુગ. કલનો અર્થ થાય યંત્ર. પેલા યુગની અંદર હજારો વર્ષો સુધી તપ કરે, સાધના કરે, યુગો સુધી તપ કરે, અને ત્યારે ભગવાન મળતા. કલયુગમાં તરત ભગવાન મળે, કારણ કે આ યંત્ર યુગ છે. વિચાર કરો, થોડાક સમય પહેલાંનું જ અમારા વડીલો બેઠા એને પૂછો, સવારમાં 4 વાગ્યામાં ઉઠીને વલોણા શરૂ કરે ત્યારે સવાર થઈ જાય ત્યારે માંડ માખણ ઉતરતા હતા. અટાણે ચાપ દાબો ને માખણ તૈયાર થઈ જાય. આ કલયુગ મારા ભાઈ બહેનો. કપડાય તરત ચાપ દાબો ને ધોવાઈ જાય, પાણી ભરાઈ જાય, બધું મશીન કામ કરે, લોટ તરત દળાઈ જાય. અમારા બહેનોને પૂછો, 10 પાલી દૈણા સવારમાં 4 વાગે ઉઠીને દરતા ત્યારે 7 વાગે ત્યારે માંડ રોટલા ભેગા થતા. અત્યારે ચાપ દાબો ને બધું. કલયુગ એટલે મશીનનો યુગ આવ્યો. કલયુગ એટલે ખરાબ યુગ નથી. ભગવાને કેટલું બધું આપણને કલયુગની અંદર આપી દીધું. જે સત્યયુગની અંદર, દ્વાપર યુગની અંદર, ત્રેતાયુગની અંદર ભગવાનને પ્રાપ્ત કરવા માટે મહેનત કરવી પડતી, એ કલયુગની અંદર કરવી પડે એમ નથી. જો સારા વિચારો આવી જાય ને મારા ભાઈ બહેનો, તો આ યુગ જીવવા જેવો છે. કેટલી બધી સગવડતા ભગવાને આપી દીધી. હવે તો કેટલું બધું ટાઈમ આપણને મળે. આ બધા કામો મશીન કરે એટલે આપણે તો ટાઈમ હી ટાઈમ. તો આ સમયમાં આપણે શું કરવાનું? કલયુગનો જીવ કંઈ ન કરે, કેવલ ભગવાનના ગુણોને સાંભળે. સાંભળવા માત્રથી મુક્તિ મળી જાય એવો સુંદર મજાનો યુગ મને તમને પ્રાપ્ત થયો છે. કદાચ સંશય થશે આ સૂત્ર ઉપર કે કલયુગનો જે બીજું કંઈ ન કરે, કેવલ ભગવાનના ગુણોને સાંભળે, અને સાંભળવા માત્રથી ભગવાન સુધી જીવ પહોંચી જાય. મેરે ભાઈ બહેન, જે ગ્રંથની અંદર જે સૂત્ર આપ્યું હોય એ સૂત્રનું દ્રષ્ટાંત એ જ ગ્રંથમાંથી પ્રાપ્ત થવું જોઈએ, તો એ ગ્રંથ પ્રમાણભૂત ગણાય. સૂત્ર આમાં આપ્યું હોય અને એનો પુરાવો આપણે બીજે ગોતવો પડે બીજા ગ્રંથમાં, તો એ ગ્રંથને પ્રમાણભૂત માની શકાય નહીં. ભાગવતના 10મા સ્કંદમાં એનું પ્રમાણ મળે છે. સાંભળવા માત્રથી મુક્તિ મળે એવો સુંદર મજાનો આ યુગ છે. એનો દાખલો આપણે સંક્ષેપમાં જોઈએ, કારણ કે આ 10મા સ્કંદની કથા છે, 7મા દિવસની કથા છે. આવશે ત્યારે વિસ્તારથી કહીશ, અને એ હું ખાતરી નથી આપતો, જેવો મને ટાઈમ મળે એ રીતના. બરાબર? આ દોર ચાલ્યો એ ચાલ્યો. તો બાપ, મારો કહેવાનો અર્થ સંક્ષેપમાં આપણે આ દાખલો જોઈ લઈએ, જેથી કરીને જે સિદ્ધાંત આપ્યો છે શુદ્ધ પુરાણીએ, એ સિદ્ધાંત આપણા મનમાં બેસી જાય કે ના, સાચી વાત છે. જો આ શક્ય છે એનું કારણ છે. 10મા સ્કંદમાં કથા મળે છે. આપણે જાણીએ છીએ વિદર્ભ દેશ એટલે મહારાષ્ટ્ર. આ વિદર્ભ દેશમાં એક રાજા છે, એનું નામ છે ભીષ્મક. વિસ્તારથી 7મા દિવસે હું કથા કરીશ. આ ભીષ્મક રાજાને એક રાણી છે, એનું નામ શુદ્ધમતી. દેખો મેરે ભાઈ બહેન, સમાધિની ભાષા છે. એક નામને પાછા રિપીટ કરી લઈએ, કારણ કે અમુક વસ્તુનું પુનરાવર્તન કરવું જરૂરી છે, નહીંતર શાસ્ત્રમાં મનાય છે. પુનરાવર્તન એ દોષ ગણાય છે, પણ જ્યારે દ્રઢીકરણનો પ્રશ્ન આવે ત્યારે પુનરાવર્તન અવશ્ય કરવું જોઈએ. તો ફરી પાછું વિદર્ભ દેશ છે. વિદર્ભ દેશમાં રાજા છે, એનું નામ ભીષ્મક. આ ભીષ્મકને એક પત્ની છે, એનું નામ શુદ્ધમતી, અને એને 4 દીકરા છે, 5 દીકરા અને 1 દીકરી છે. એમાં સૌથી મોટો દીકરો છે, એનું નામ છે રૂકમી. એક દીકરી છે, એનું નામ છે રૂકમણી. ધીમે ધીમે રૂકમણી મોટા થવા લાગ્યા છે, યુવાન બન્યા. અને શુદ્ધમતીએ જઈને દીકરીને પૂછ્યું, બેટા તું ઉંમર લાયક થઈ, અને દરેક માવતરની ફરજ છે દીકરીનો મત લેવો. દીકરી ઉંમર લાયક થાય ને, ઠીક છે, આપણે માતા પિતા જોઈએ, બધું પરિવારને ને જે કંઈ જોવાનું હોય એ જોઈએ, પણ દીકરીનો મત અવશ્ય લ્યો. જ્યારે એનો પ્રસંગ આવે વિવાહનો, ત્યારે દીકરીનો મત લેવો ને લેવો. કારણ કે આખો જન્મારો એને પોતાનો ત્યાં પસાર કરવાનો છે, એટલે દીકરીનો મત વિરુદ્ધમાં જતો હોય ને તો દીકરીની સગાઈ ત્યાં કરાય નહીં. દીકરીનું મન જ્યાં ન માને, ભલે સંપત્તિ હોય ખૂબ જ, પણ દીકરી ના પાડે ને ત્યાં દીકરીને મોકલતા નહીં. મારા ભાઈ બહેનો, દીકરીનો મત અવશ્ય લેવો. તો બાપ શુદ્ધમતીએ પોતાની દીકરી રૂકમણીને પૂછ્યું, બેટા જો તું ઉંમર લાયક થઈ છો,
અમારે હવે તારું સગપણ કરવાનું છે. હા બેટા, અમે ક્યાંય સગપણ કરીએ પછી તને ગોઠે ન ગોઠે, તને એ મૂર્તિઓ પસંદ પડે ન પડે, તો બેટા એક વસ્તુ ખુલ્લા દિલે મને કહી દે, દીકરા તારા મનમાં કોઈ મૂર્તિઓ વસેલો છે? અને ત્યારે રૂકમણીએ કહ્યું, હા માં, મારા મનમાં એક મૂર્તિઓ વસેલો છે. તો બતાવ દીકરા, તારું સગપણ અમે ત્યાં કરીએ. અને ત્યારે રૂકમણીએ કહ્યું કે મારું મન છે ને એ દ્વારકાધીશની અંદર પેલું થયેલું છે, તો માં મારું સગપણ છે ને એ ભગવાન દ્વારકાધીશ સાથે કર. અને કઈ માં રાજી ન થાય? મેરે ભાઈ બહેન, સમાધિની ભાષામાં વાત કરું તો શુદ્ધમતી, એનો અર્થ એવો થાય જેની મતિ શુદ્ધ હોય, એનો આત્મારૂપી પુત્રી, આત્મારૂપી દીકરી રૂકમણી એ જીવાત્મા છે. શુદ્ધમતી એટલે શુદ્ધ બુદ્ધિ. જેની બુદ્ધિ શુદ્ધ હોય, જેની માં શુદ્ધમતી હોય, એનો આત્મા એમ જ કહે મારે સંસારી સાથે નથી પરણવું, મારે તો ભગવાન સાથે પરણવું છે. અને કઈમાં રાજી ન થાય? કોની બુદ્ધિ રાજી ન થાય? જેનો આત્મા ભગવાન સાથે પરણવા માગતો હોય. ટૂંકમાં મારો આશય એ છે કે રૂકમણી એ જીવાત્મા છે, આપણે બધા રૂકમણી છીએ, આપણે બધા જીવાત્મા છે. અને કલિયુગની અંદર કેટલું સહેલું ભગવાન સાથે પરણવું છે. આપણો હેતુ જે છે માનવ જન્મનો, માનવ અવતાર મળ્યો છે મારા ભાઈ બહેનો, મને તમને માનવ દેહ બન્યો છે. આ દેહનો હેતુ જે છે કે આ દેહથી આપણે આપણા આત્માને પરમાત્મા સાથે પરણાવી દેવાનો છે. જો આની અંદર ચૂકી ગયા તો ફરી પાછું 84 લાખ યોનિનું ચક્કર કાટવાનું છે. માટે જે હેતુ સાથે આપણે ધરતી ઉપર આવ્યા છીએ, હેતુ છે ભગવાન સાથે લગ્ન કરવાનો. ઠીક છે, પછી આપણે અજ્ઞાનતામાં હેતુ ફેર થઈ ગયો, એ હેતુ ફેર થઈ ગયો, આવ્યા વિવાહનું વહરવા અને મૈંડા બધા વર્ષીનું ભેગું કરવા. તો મારો કહેવાનો આશય મેરે ભાઈ બહેન, જે હેતુ છે એ ભગવાન સાથે પરણવાનો છે. તો બાપ 100%. એક અહીંયાથી સૂચન છે અને ભાવભર્યું આમંત્રણ છે કે જે કોઈ અહીંયા કથા શ્રવણ કરવા પધાર્યા છો એ પ્રસાદી લીધા સિવાય કોઈ જશો નહીં. 5 મિનિટની મારી કથા છે, હું કથાને વિરામ આપું છું હમણાં જ, પણ પ્રસાદી લીધા સિવાય કોઈએ જવાનું નથી. હું પ્રસાદી શબ્દ વાપરું છું, ભોજન શબ્દ નથી. ભોજન હોય એ વ્યવહાર હોય, લગ્ન પ્રસંગ હોય ત્યાં બધા ભોજન સમારંભો હોય. અહીંયા તો પ્રસાદી છે અને પ્રસાદી તો ભાગ્યશાળી હોય એને મળે. અને ભગવાનની પ્રસાદી લઈ એની બુદ્ધિ કોઈ દી ભગવાન બગડવા દેતા નથી. એટલે એમનો ભાવ, એમનો પ્રેમ કોઈ પણ જાતનો, સવારની કથામાં મેં કહ્યું હતું આગ્રહ નહીં કરાવવાનું, પછી હાથ પકડે ને પછી જઈએ ને એવું નહીં. હું તો એમ કહું છું સામેથી કહેવાય અમારે પ્રસાદી લેવી છે. કઈ બાજુ છે પ્રસાદીનો મંડપ? પ્રસાદી લેવા માટે તો કરોડપતિ લાઈનમાં ઊભા હોય. મેં સવારે દાખલો આપ્યો, કેળું હાવ કાળું પડી ગયું હોય, એ હાથ અડી અડીને ચીકણું થઈ ગયું હોય તો એ લાઈનમાં ઊભા હોય. તો મારા ભાઈ બહેનો, અહીંયા તો સુંદર મજાની વ્યવસ્થા છે, ભોજન નથી પ્રસાદી છે. માટે કોઈ અનાદાર કરતા નહીં, એનો ભાવ છે. આઈએ કથાને વિરામ તરફ લઈ જઈએ આજની કથાને. તો મારો કહેવાનો આશય, જેની માં, જેની બુદ્ધિ શુદ્ધમતી હોય, જેની માં શુદ્ધ હોય, જેની બુદ્ધિ શુદ્ધ હોય, એની દીકરી તો એમ જ કહે ને કે મારે મારા લગ્ન ભગવાન સાથે કરવા છે. હે માં, મારે ગોપાલ સાથે પરણવું છે. અને કઈ માં રાજી ન થાય? જેનો આત્મા એમ કહે રૂકમણી રૂપે બુદ્ધિને કે હે બુદ્ધિ, મને તો ભગવાન સાથે પરણાવી દે, અને બુદ્ધિ ભગવાનને સાથે પરણાવવા રાજી જ થઈ જાય. કઈ માં રાજી ન થાય? શુદ્ધમતીએ હા પાડી. પછી તો પેલા એના પિતાને પણ વાત કરી, ભીષ્મકને. ભીષ્મકનો અર્થ થાય ભયંકર. ભયંકર શું છે? મારું તમારું શરીર ભયંકર છે મારા ભાઈ બહેનો, એનો નાશ થવાનો છે એક દિવસ. એ અર્થની અંદર એ ભયંકર છે. આ શરીર બુદ્ધિની સાથે પરણ્યું છે, પણ બુદ્ધિ જેની શુદ્ધ હોય ને એની દીકરી, આત્મા, એને એ દીકરીને પરણાવવા રાજી થાય ભગવાન સાથે. પણ આ વાતની ખબર રૂકમણીના ભાઈ રૂકમીને પડી, મોટા ભાઈને. એ આવ્યો અને એણે વિરોધ કર્યો. માતા પિતા રાજી થયા પણ મોટા ભાઈએ વિરોધ કર્યો. ને આપણા બધાના અનુભવો છે. એ દીકરા મોટા થાય ને પછી આપણું હાલે નહીં. એ દીકરાઓ દલીલ કરે, હવે તમે બે હોય કે તમારી ઉંમર થઈ ગઈ, તમને ખબર ન પડે, જમાના બદલાઈ ગયા છે. દીકરા, મારા જમાના નથી બદલાણા, તું બદલાણું. જમાનો એ નહીં છે, એ જ સૂર્ય, એ જ ચંદ્ર, એ જ પવન, એ જ પાણી, શું બદલાણું? પણ આપણે બદલી જઈએ છીએ. અને સંતાનો મોટા થાય એટલે મા બાપ પછી સમસમીન બિચારા બેઠા રહે. રૂકમીએ વિરોધ કર્યો, ક્યાં મારી બેન રાજકુંવરી અને ક્યાં ઓલો ગોવાળિયો. એ તો ઠીક છે, હવે ત્યાં ગોવાળા કરતો તો, છાણ વાહિદા કરતો તો, 2 પૈસા થયા એટલે સોનાની દ્વારકાનો રાજા બનીને બેહી ગયો છે. આ સમાજની મોટામાં મોટી નબળાઈ છે મારા ભાઈ બહેનો. જોજો, કોઈ વ્યક્તિ 2 પાંદડે થાય ને એ સમાજને ન ગમે, તરત નિંદા શરૂ કરે. તમે એને
એની આગળ કોઈને વાત કરશો ને એ બીજાને ન ગમે, તરત કહેશે હવે બધી ખબર છે, એ કે કાલે સવારે સડિયું પહેરીને રખડતા હતા. એટલે એને જિંદગીભર સડિયું જ પહેરવી, કોઈથી પાટલું પહેરવું જ નહીં. આ સમાજનો નિયમ છે. નિંદા કરવા લાગ્યો પેલો ભાઈ રૂકમણીનો ભાઈ, હું મારી બેન રાજકુંવરી ગોવાળિયાને નહીં પરણાવું. અને પછી બીજો વિરોધ કર્યો, ક્યાં મારી બેન રૂપનો અંબર રાજકુમારી અને ક્યાં એ કાળિયો, કોઈ હિસાબે મારી બેન હું એને પરણાવું નહીં. વિરોધ કર્યો, હું મારી બેન રૂપાળા રાજકુમાર સાથે પરણાવીશ અને એ બીજો કોઈ નહીં. મારા ભાઈ બહેનો, ભગવાનનો માસ્ય ભાઈ શબ્દ સાંભળજો. શિશુપાલ છે ને એ કૃષ્ણનો માસ્ય ભાઈ હતો. બંને માસીના દીકરા હતા એકાબીજા. અને નિર્ણય કરો રૂકમીએ કે મારી બેનના લગ્ન હું શિશુપાલ સાથે કરીશ, અને રૂકમણીનો નિર્ણય મારે ગોપાલ સાથે પરણવું, ભાઈનો નિર્ણય મારે શિશુપાલ સાથે પરણાવું. બેય વરરાજાના નામમાં પાછળ પાલ શબ્દ આવે છે. સાંકેતિક ભાષા છે, સમાધિની ભાષા છે. રૂકમણી એટલે જીવાત્મા. જીવાત્મા શું કહે છે? મારે શિશુપાલ સાથે નથી પરણવું. શિશુપાલનો અર્થ શું થાય? શિશુ એટલે બાળકો, અને પાલ એટલે પાળે પોષે. બાળકોને જન્મ આપે, આજીવન એને પાળે પોષે, મોટા કરે, વરાવે, પરણાવે અને એમાં ને એમાં જિંદગી પોતાની ખર્ચી નાખે. એનું નામ શિશુપાલ. મારે શિશુપાલ સાથે, એનો અર્થ એવો થયો કામી પુરુષ. જીવાત્મા એમ કે છે રૂકમણી રૂપી મારે કામી પુરુષ સાથે નથી પરણવું. આજીવન કામ સુખ ભોગવે રાખે અને એમાં ને એમાં પોતાની જિંદગી ખર્ચી નાખે. કામી પુરુષ પોતે પણ સંસારના સાગરમાં ડૂબે અને મને પણ સંસારના ખાડામાં ડૂબાડે. મારે તો ગોપાલ સાથે પરણવું છે. ગોપાલનો અર્થ શું થાય? ગો એટલે ગાય, ગો એટલે ઇન્દ્રિયો. ગોના બે અર્થ થાય સંસ્કૃતમાં. એક અર્થ ગાયો અને એક અર્થ મારીને તમારી ઇન્દ્રિયો. એનો અર્થ એવો થયો ગો એટલે ઇન્દ્રિયો. ઇન્દ્રિયોને જે પાળે એનો અર્થ એવો થાય આપણે જેને પાળીએ ને એ આપણા વશમાં હોય. તો જે ઇન્દ્રિયોને વશ કરી શકે અથવા તો જે જીતેન્દ્રિય હોય એવા પુરુષ સાથે મારે પરણવું છે. પોતે પણ વાસનાના ખાડામાંથી બહાર આવે અને મને પણ વાસનામાંથી તારે. વાસનામય જીવન જીવે એવા પુરુષ સાથે મારે પરણવું નથી. મારે તો જીતેન્દ્રિય પુરુષ સાથે પરણવું. પોતે સંસાર સાગર તરે અને મને પણ તારી દે. તો મારો કહેવાનો આશય રૂકમણીને આ ગમ્યો નહીં. હવે કરવું શું? એણે સુદેવ નામના ભૂદેવને બોલાવ્યા, ગુરુને બોલાવ્યા અને ગુરુ પાસે માર્ગદર્શન માંગ્યું. ગુરુદેવ, મારો ભાઈ મને શિશુપાલ સાથે પરણાવવા માંગે છે, મારે ગોપાલ સાથે પરણવું છે. હે ગુરુદેવ, તમે મારો સંદેશો દ્વારકાધીશને પહોંચાડશો. સદગુરુ હોય ને મારા ભાઈ બહેનો, રૂકમણી રૂપી જીવાત્મા સદગુરુને એમ કહે છે કે હે ગુરુદેવ, મારો પત્ર દ્વારકાધીશ સુધી પહોંચાડો. આપણે આ જ કરવાનું છે. રોજ દ્વારકાધીશને પત્ર લખો, રોજ પત્ર લખો. એક દિવસ જરૂર પૂગશે. રૂકમણી રૂપી જીવાત્માનો પત્ર સદગુરુના હાથમાં આવ્યો. સદગુરુ દ્વારિકાની અંદર પધાર્યા, ભગવાનને પત્ર આપ્યો. મારે જે સૂત્ર અહીંયા આવ્યું છે એ સૂત્રને સિદ્ધ કરવું છે. માટે સંક્ષેપમાં આ કથા કહું છું. 7મે દિવસે વિસ્તારથી 10મા સ્કંદની કથામાં સંક્ષેપમાં કથા. પત્ર હાથમાં આવ્યો દ્વારિકાધીશના અને પત્ર વાંચીને દ્વારિકાધીશ ડોલવા લાગ્યા. મારા ભાઈ બહેનો, જીવાત્માએ શું લખ્યું છે પરમાત્માને, પરમાત્મા પણ પત્ર વાંચીને ડોલી ઉઠે. દ્વારિકાધીશ ડોલવા લાગ્યા. સંક્ષેપમાં 7મા દિવસે વિસ્તારથી કથા કરશું. આ શ્લોકની આ પત્રની અંદર રૂકમણીએ 7 શ્લોક લખ્યા છે. જે મૂળ ભાગવતનો પાઠ કરે ને એ આ 7 શ્લોક દરરોજ મારા ભાઈ બહેનો વાંચે, એનો અભ્યાસ કરે, જીવનમાં ઉતારવાની કોશિશ કરે. રોજ આ 7 શ્લોક ભગવાનની સામે બેસીને ગાજો, જેથી કરીને આપણો પત્ર પણ ભગવાન સુધી પહોંચી જાય. અને સદગુરુની જરૂર પડે તો સદગુરુનો આશ્રય લેજો. તો ટૂંકમાં મારો કહેવાનો અર્થ, પત્ર વાંચીને ભગવાન ડોલવા લાગ્યા. શું લખ્યું છે રૂકમણીએ પત્રમાં? જે સિદ્ધાંત અહીંયા શુદ્ધ પુરાણીએ શૌનકજીને કહ્યો એ જ સિદ્ધાંત અહીંયા પત્રમાં લખ્યો છે. રૂકમણીએ પહેલા શ્લોકમાં લખ્યું, હે ભગવાન, સાંભળી લેજો. એવી ભ્રમણામાં ન રહેતા. દેખો, આત્મા કેટલો ખુમારી વાળો છે અને આત્મા ખુમારી વાળો હોવો જોઈએ. અહંકાર ન કરાય મારા ભાઈ બહેનો, પણ ગર્વ તો હોવું જ જોઈએ. ગૌરવ તો હોવું જ જોઈએ. ગર્વ ન કરાય, પણ જીવનમાં ગૌરવ હોવું જોઈએ, ખુમારી હોવી જોઈએ. ભગવાનને પણ ભક્ત કહી દે છે, હે ભગવાન, સાંભળી લેજો. તમે સોનાની દ્વારિકાના રાજા છો. હું અર્થ કહું છું, શ્લોક નથી ગાતો, સમયનો અભાવ છે. આપણે વિરામ આપવાનો 6 વાગે. તો બાપ, પત્રમાં એવું સુંદર મજાનું સૂચન થયું છે, હે ભગવાન, સાંભળી લો.
તમે સોનાની દ્વારિકાના રાજા છો એટલા માટે હું તમારી સાથે પરણવા તૈયાર નથી થઈ. ભગવાન સાંભળી લેજો, સોનાને જ જો વરવું હોત, સંપત્તિને જોઈને હું લગ્ન કરવા તૈયાર થઈ હોત તો શિશુપાલ રાજા છે, એમાં કંઈ ખોટું નથી. એ રાજા છે, એની પાસે સંપત્તિ છે, સંપત્તિને વરવું મારે નથી. હે ભગવાન, મેં તમારા ગુણો સાંભળ્યા છે ને એટલે હું તમારી સાથે પરણવા તૈયાર થઈ છું. તો મારા ભાઈ બહેનો, એ જ સૂત્ર અહીંયા શુદ્ધ પુરાણી શૌનક આદિ ઋષિઓને કહે છે, કળિયુગનો જીવ બીજું કંઈ ન કરે, બેઠા બેઠા ભગવાનના ગુણોને સાંભળે. લૌકિક વ્યવહારમાં આપણી દીકરી જ્યારે ઉંમર લાયક થાય ત્યારે આપણે શું કરીએ છીએ? ત્યારે આજુબાજુના આપણા સમાજના જે મૂર્તિયા હોય ને એના ગુણો આપણી દીકરી આગળ ગાઈએ છીએ. બેટા ફલાણા ભાઈનો દીકરો છે, એમાં આટલા આટલા ગુણો છે, એ આટલો લાયક છે. એ લાયકાતવાળા ગુણો સાંભળી અને એક લૌકિક દીકરી પણ એના પ્રેમમાં પડે, યુવાનના, અને પ્રેમ જાગે એટલે તો પરણવા તૈયાર થાય છે. તો મારા ભાઈ બહેનો, 8 દિવસ આપણે અલૌકિક મૂર્ત્યાના ગુણો ગાવાના છે. રૂકમણીએ પત્રમાં એ જ લખ્યું છે કે ભગવાન, મેં તમારા ગુણો સાંભળ્યા ને એટલે હું તમારી સાથે પરણવા થઈ છું. તો મારા ભાઈ બહેનો, કલિયુગનો જીવ કંઈ ન કરે, કેવલ ભગવાનના ગુણોને સાંભળે, અને સાંભળવાથી ભગવાન ઉપર પ્રેમ જાગે. રૂકમણી રૂપી જીવાત્માને જેમ પ્રેમ જાગ્યો ભગવાનના ગુણોને સાંભળીને, એમ આપણા બધાના રૂકમણી રૂપી આત્માને, આપણે બધા રૂકમણી જીવાત્મા માત્ર રૂકમણી છે. આ જીવને પણ પરમાત્મા સાથે પરણાવવાનો છે, પરમાત્માના સાથે લગ્ન કરવાના છે આત્માના. એટલે આત્મા ભગવાનના ગુણોને સાંભળે એટલે આત્માને ભગવાન ઉપર પ્રેમ જાગે, અને પ્રેમ જાગે એટલે આત્મા પરણવા તૈયાર થશે. એક લૌકિક વ્યવહારમાં દીકરી પણ મૂર્ત્યાના ગુણો સાંભળીને મૂર્ત્યા ઉપર પ્રેમ જાગે છે, પરણવા તૈયાર થાય છે. તો આપણે પણ આ જ કરવાનું છે. દેખો કેટલું સરળ સાધન બતાવી દીધું. નહીં વ્રત, નહીં તપ, નહીં જપ, કંઈ નહીં કરવાનું, કેવલ બેઠા બેઠા ભગવાનના ગુણોને સાંભળવાના. તો મેરે ભાઈ બહેન, કેટલો સુંદર સમય પ્રાપ્ત થયો છે. સાંભળવા માત્રથી મુક્તિ મળી જાય. સરળ સાધન બતાવ્યું છે, દ્રષ્ટાંત પણ આમાંથી મળ્યું છે. રૂકમણી પરણવા તૈયાર થયા એનું કારણ ગુણો સાંભળ્યા છે. સંપત્તિને નથી વરતા. તો બાપ, આપણે પણ 7 દિવસ ભગવાનના ગુણો અહીંયા ગાઈશું. શુદ્ધ પુરાણીએ કહ્યું, કલિયુગનો જીવ કંઈ ન કરે, કેવલ ભગવાનના ગુણોને સાંભળે. અને ત્યારે શૌનકજીએ પ્રશ્ન કર્યો, તો બાપજી, જો આપની આજ્ઞા હોય તો અમે એક વિનંતી કરીએ. બોલે, શું? હવે અમે ભગવાનના ગુણો સાંભળવા બીજે ક્યાં જઈએ? 88,000 ઋષિમુનિઓનું બ્રહ્મસત્ર છે. બાપજી, એક કામ કરો, ભગવાનના ગુણો આપ જ અમને સંભળાવો, અને જેથી કરીને અમે 88,000 ઋષિમુનિઓએ ભગવાનના ગુણોને સાંભળીએ, અને પછી સમાજમાં એક એક ઘરે અમે જઈશું, ભક્તિ ફેરી કરશું. અહીંયા કેન્દ્ર છે, ત્યાંથી અમે પ્રાપ્ત કરી લઈએ, અને પછી એક એક જીવાત્માઓ સુધી આ સંદેશો ભગવાનનો પહોંચાડશું. ભગવાનના ગુણોનું અમે વર્ણન કરશું એક એક ઘરે જઈને, અને જીવ માત્રનો, કલિયુગના જીવોનો પણ અમે ઉદ્ધાર કરશું. ભગવાનના ગુણો સાંભળશે એટલે જીવને ભગવાન ઉપર પ્રીતિ થશે, અને પ્રેમ થઈ જાય પછી જીવ પરણવા તૈયાર થશે. કેટલું સરળ કરી દીધું મારા ભાઈ બહેનો. પણ એક ખુલાસો કરું વિરામને અંતે, મારા ભાઈ બહેનો, ભગવાનના પ્રેમમાં પડો ના તો ઊંધે કાંધ પડજો, છબછબિયા ન કરતા. ઘણા લોકો કાંઠે બેહીને છબછબિયા કરે. છબછબિયા પ્રેમમાં પડવું તો ઊંધે કાંધ પડવું. રૂકમણી ઊંધે કાંધ પડ્યા છે એટલે તો એની હારે પરણવાનો વિચાર આવ્યો. તો બાપ, આપણને પણ 7 દિવસનો યોગ પ્રાપ્ત થયો છે. આઈએ કથાને વિરામ આપીએ. પહેલાં શુદ્ધ પુરાણીની કથાને પણ વિરામ ત્યાં આપી દઈએ. આજના દિવસની શુદ્ધ પુરાણીને શૌનક આદિ ઋષિએ કહ્યું, તો બાપજી એક કામ કરો, અમને ભગવાનના ગુણો સંભળાવો. અને હવે શુદ્ધ પુરાણીએ સંક્ષિપ્તમાં 88,000 ઋષિમુનિઓની સન્મુખ 24 અવતારોની કથા સંક્ષેપમાં સંભળાવી છે. અને ત્યાર પછી એ જ કથાને વિસ્તારથી કહે છે. એ જ શ્રીમદ ભાગવત. મારા ભાઈ બહેનો, શ્રીમદ ભાગવતના પ્રદીપાદિત દેવતા છે ભગવાન કૃષ્ણ. કારણ કે કૃષ્ણ સ્વયં ભગવાન સૂત્રપાત થયું છે. ભગવાનના 24 અવતારો થયા, એમાં કૃષ્ણનો અવતાર 19મો છે. આ 19મો અવતાર છે એ શું બતાવે છે? પૂર્ણ અવતાર છે. એનો અર્થ એવો થાય, બીજા અવતારોને જરા માણસો છે ને ખોટું બહુ પકડી લે વ્યાસપીઠથી. શું પકડે છે કે શાસ્ત્રીજીએ એમ કહ્યું કૃષ્ણ અવતાર છે એ પૂર્ણ અવતાર છે, એ સ્વયં ભગવાન આવ્યા છે. આ મારું સૂત્ર નથી, આ વ્યાસ મુનિનું સૂત્ર છે. શ્રીમદ ભાગવતનો મૂળ પાઠ છે, એમાં જોઈ લેજો. કથા કહેતા કહેતા વ્યાસજી જ્યારે આગળ વધે છે
એક એક અવતારોની કથા કહેતા કહેતા અને જ્યારે ભગવાન કૃષ્ણ અવતારની કથા પેલા કહે છે, વ્યાસ મુનિ જ્યારે લખે છે ત્યારે એણે સૂત્ર લખ્યું છે ભાગવતમાં, કૃષ્ણ સ્વયં ભગવાન. એનો અર્થ શું થાય? બાકીના જે અવતારો છે એ ભગવાનના અંશ અવતારો છે. ભગવાન સ્વયં પૂર્ણ અવતારે પ્રગટા નથી. બાકીના અવતારોમાં ભગવાને પોતાનો અંશ પધરાવ્યો છે. કૃષ્ણ અવતારમાં ભગવાન 16 કળાએ ખીલા છે. અથવા તો એવી ભ્રમણામાં નહીં રહેતા રામની આટલી કળા અને કૃષ્ણ